કે દરેક નામ રૂપ છેડતો એ જ પરમાત્મામાં જઈને જ એનું પર્યવસાન થાય, લીન થાય છે. એમ હોવાને કારણે એક છે યથાર્થ દ્રષ્ટિ અને બીજી છે કલ્પના. ઉપાસનામાં દ્રષ્ટિ કે કલ્પના રહેલી છે, જ્યારે જ્ઞાનની દ્રષ્ટિમાં એ યથાર્થ જ્ઞાન રહેલું છે. અને યથાર્થ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય, આવી કલ્પનાથી પ્રાપ્ત ન થાય. એને જ પણ પ્રાપ્ત થાય, ઉપાસનાથી પણ ઘણું બધું પ્રાપ્ત થાય, પણ છતાંય મોક્ષ કેમ પ્રાપ્ત ન થાય? કારણ કે ઉપાસનામાં એક તો ખરું કે હું ઉપાસક છું એ પ્રકારનો અધ્યારોપ તો પોતાના પર કરવો જ પડે. એનો અર્થ કે હુંનું પણ વાસ્તવિક જ્ઞાન, હું પણ બ્રહ્મ જ છે, એ બ્રહ્મનો ઉપાસક માનવો એ ત્યાંથી અજ્ઞાન શરૂ થયું. તો બ્રહ્મને ઉપાસક માનું છું ત્યારે આ વસ્તુને ઉપાસ્ય વિષય માનું છું. જો ઉપાસના કરનાર પણ બ્રહ્મ છે તો જેની ઉપાસના થઈ છે એ પણ બ્રહ્મ છે. એવું તો જ્ઞાની આ બધાને બ્રહ્મરૂપે જાણે છે. પહેલા એ પોતાને જ બ્રહ્મરૂપે જાણતો હોવાને કારણે અન્યત્ર એને બ્રહ્મનું જ્ઞાન છે, અને એ પ્રકારના જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય. અને તેથી ભગવાન કહે છે બ્રહ્મૈવતે એને ગંતવ્યમ. આ જે જ્ઞાની છે એને બ્રહ્મ પ્રાપ્ત થાય છે. એવું ત્યારે જ પ્રાપ્ત થાય જરા યથાર્થ દર્શન હોય, આ કોઈ દ્રષ્ટિ એટલે કે કલ્પના ન હોય. તો પેલો કહે છે કે કઈ વાંધો નહીં, તમે કહો છો ને કે આ પ્રકારની ઉપાસનાથી મોક્ષ પ્રાપ્ત ન થાય, પણ શાસ્ત્ર કહે છે, ધારો કે આપણે કહીએ બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ, એમાં ધારો કે ઉપાસના હોય કે આ બધા જે પદાર્થો છે એમાં બ્રહ્મ દ્રષ્ટિ રાખવી. બ્રહ્મૈવતે એને ગંતવ્યમ, આમ કરવાથી એને બ્રહ્મ પ્રાપ્ત થાય એમ શાસ્ત્ર કહે છે, તો તમે એને કેમ નકારી શકો? તમારું તર્ક આમાં ન લાગે. શાસ્ત્રની અંદર નિયોગ બલાદેવ શાસ્ત્ર કહે છે કે બ્રહ્મૈવતે એને ગંતવ્યમ, કે આ મનુષ્યને બ્રહ્મ પ્રાપ્ત થાય એટલે થાય છે. તમે એ વસ્તુને ચેલેન્જ કરનારા કે એને નકારનારા કે એને પ્રશ્ન કરનારા તમે કોણ એમ કહે છે. એટલે એનો જવાબ આપે છે શંકરાચાર્ય કહે છે આગળ, વિરુદ્ધમ ચ સમ્યક દર્શનમંતરેણ મોક્ષ ફલમ પ્રાપ્યતે ઇતિ. વિરુદ્ધમ છે સમ્યક દર્શનમંતરેણ, સમ્યક દર્શન થયા સિવાય, યથાર્થ દર્શન થયા સિવાય મોક્ષ પ્રાપ્ત થાય એ વસ્તુ વિરુદ્ધ છે. શેની વિરુદ્ધ છે? શ્રુતિની વિરુદ્ધ છે. શ્રુતિ શું કહે છે? જ્ઞાનાદેવ કૈવલ્યમ નાન્ય પંથા વિદ્યતે અયનાય. અર્થાત આ પરમાત્માના જ્ઞાન સિવાય, યથાર્થ જ્ઞાન સિવાય મુક્તિ માટેનો બીજો કોઈ માર્ગ નથી. જ્ઞાનાદેવ કૈવલ્યમ, કૈવલ્ય અર્થાત મોક્ષ તો જ્ઞાનથી જ પ્રાપ્ત થાય. આવા શ્રુતિના વચનો છે. એવું શ્રુતિ એક જગ્યાએ કે અને પછી એ શ્રુતિ બીજી જગ્યાએ કે ના ઉપાસનાથી પણ મોક્ષ પ્રાપ્ત થાય, તો શ્રુતિનો પોતાનો જ વિરોધ થઈ ગયો, એવું ના બને. શ્રુતિ શું પ્રમાણ છે? આપણી આંખ અત્યારે કે લાલ છે, 5 મિનિટ પછી કે પીળું છે, પછી કે ભૂરું છે. એનો અર્થ એ તો આંખ પોતે જે જ્ઞાન આપ્યું એનો જ વિરોધ કરે છે, એવું ના થાય. જો આંખ આપણી પ્રમાણ હોય, અર્થાત એ યથાર્થ જ્ઞાન કરાવનારી હોય રંગનું, તો પછી હમણાં એક જ્ઞાન આપે, 5 મિનિટ પછી બીજું જ્ઞાન આપે, બપોરે ત્રીજું આપે, તો આપણે ડોક્ટર પાસે જવું પડે, તો સમજવું કે આ આંખમાં કંઈક દોષ છે. પણ આંખ જો નિર્દોષ હોય તો હંમેશા કન્સિસ્ટન્ટલી અર્થાત જેવું છે તે પ્રકારનું જ જ્ઞાન આપે. અંતે રીતે વેદ પણ આપણી આંખ છે. શેના માટેની આંખ છે? સત્યના દર્શન કરવા માટે. અંતેથી વેદ જયારે સત્યનું આપણને જ્ઞાન આપતું હોય ત્યારે એક જગ્યાએ આવું કે ને બીજી જગ્યાએ બીજું કે ને ત્રીજી જગ્યાએ ત્રીજું કે, તો પછી એને આપણે આંખ કે આપણે પ્રમાણ ન ગણી શકીએ? સમન્વયાત એ જ કહે છે કે બધા ઉપનિષદો છે એ એક જ દર્શન કરાવે છે બ્રહ્મનું. એક ઉપનિષદ બ્રહ્મને વાત કરે, બીજી ઉપનિષદ બીજી વાત કરે, ત્રીજી ઉપનિષદ ત્રીજી વાત કરે. તો ઉપનિષદોને આપણે પ્રમાણ ગણી જ ન શકીએ. પ્રમાણ એટલે કે જ્ઞાનનું યોગ્ય સાધન એને જ કહેવાય જે આપણને હંમેશા અવ્યભિચારી જ્ઞાન આપતું હોય. નહીતર એટલે સમન્વય થવો જોઈએ. આંખ હંમેશા બધી આંખ એક જ બતાવે, અથવા એક આંખ દરેક પદાર્થો જેવા છે તેવા બતાવે. નહીતર આ ઘરમાં આવે ત્યારે આંખનો કે સ્વભાવ બદલાઈ જાય, અને બહાર છે ત્યારે આંખનો સ્વભાવ બદલાઈ જાય. એવું આંખ જુદી રીતે વર્તતી હોય તો પછી આપણે આંખ પર વિશ્વાસ ન મૂકી શકીએ. પરંતુ આંખ હંમેશા કોઈ પ્રકારના વ્યભિચાર વગર કે કોઈ પ્રકારના ફેરફાર વગર વસ્તુ એમને એમ બતાવતી હોય ત્યારે પણ આંખ પર વિશ્વાસ, આંખ પર વિશ્વાસ નથી આવતો. આપણે કહીએ જ ઘણી વાર
એ વસ્તુ જોઈ જ આપણે માની ના શકીએ તો આંખ પર વિશ્વાસ ના આવે. હું જાગું છું, હું શું કરું છું, અંતે આંખ આપણે જુદું જુદું બતાવતી હોય તો પછી આપણે એના પર વિશ્વાસ ન રહે. આંખ એક ને એક વસ્તુને એક ને એક રીતે બતાવતી હોય તો જ વિશ્વાસ રહે. આપણી જાત પર કેમ વિશ્વાસ કરીએ જે જોઈએ છે એના પર? આંખ પર આપણે વિશ્વાસ છે માટે. એક દિવસ એવા આવે 65-70 વર્ષ થાય પછી આંખ પર વિશ્વાસ જતો રહે. શું કહ્યું ને, કોણ આવ્યો, બરાબર, ઓળો દેખાય, ઝાંખું દેખાય, આ થાય એટલે સમજ પડ્યું કે આંખ પર વિશ્વાસ રાખી શકાય એમ નથી. ત્યારે એ આંખ પ્રમાણ રહેતી નથી. જ્યારે એક અવ્યભિચારી જ્ઞાન ન આવે, એમાં વ્યભિચાર થાય, ફેરફાર થયા કરે, ત્યાર પછી આપણને એના પર વિશ્વાસ ન રહે, કારણ કે એ પ્રમાણ નથી. શાસ્ત્ર આપણા માટે પ્રમાણ છે, ગીતા પણ પ્રમાણ છે. અંતેથી ચોથા અધ્યાયમાં એક વસ્તુ કે, 10મામાં બીજું કે, 9મામાં ત્રીજું કે, તો પછી જુદા જુદા ગ્રંથો થઈ ગયા. એટલે કે વિરુદ્ધમ છે સમ્યક દર્શનાંતરેણ મોક્ષ ફલમ પ્રાપ્યતે. કે સમ્યક જ્ઞાન વગર, યથાર્થ જ્ઞાન વગર મોક્ષ રૂપી ફળ પ્રાપ્ત થાય, એવું જો આ શ્લોક આપણે કહેતો હોય તો આ શ્લોક શ્રુતિની વિરુદ્ધ જાય છે, અને તો પછી આ પ્રમાણ ન ગણાય. પછી આગળ પણ કહે છે કે તમે જે કહો છો કે આ ઉપાસનાનું પ્રકરણ છે, ઉપાસના વિશેનો શ્લોક છે, એમાં બીજી પણ એક મુશ્કેલી છે. કહે છે પ્રકૃત વિરોધશ્ચ સમ્યક દર્શનમ ચ પ્રકૃતમ કર્મણ્ય કર્મ યઃ પશ્યેત ઇત્યત્ર અંતે ચ સમ્યક દર્શનમ તસ્યૈવ ઉપસંહારાત. પ્રકૃત વિરોધશ્ચ, અર્થાત જેની ચર્ચા ચાલી રહી છે એ વિષયનો પણ વિરોધ થશે. પ્રકૃત અર્થાત જે ચર્ચાનો વિષય છે તે. સામાન્ય રીતે આપણે કોઈ વિષયની ચર્ચા કરતા હોઈએ તો હંમેશા એ જ વિષયની ચર્ચા થતી હોય, અધવજ કે બીજી વસ્તુને આપણે ચર્ચા ના કરીએ. ખાસ કરીને જે લોકો બુદ્ધિમાન હોય, તો જે લોકો ડિસિપ્લિન હોય, અથવા તો જે લોકો આ વિષયની અંદર પારંગત હોય, એ લોકો જયારે કંઈ લખતા હોય, બોલતા હોય, કહેતા હોય તો હંમેશા એક વાક્ય, એક જ વસ્તુ હંમેશા કન્સિસ્ટન્ટલી કહેતા હોય. અર્થાત જે વિષય હોય એ વિષયાંતર ન થાય. પછી અંતેથી આ તો વિષયાંતર થઈ જાય. કે છે કે પ્રકૃતમ સમ્યક દર્શનમ છે પ્રકૃતમ કર્મણ્ય કર્મ યઃ પશ્યેત. આ ચર્ચાનો પ્રારંભ ક્યાંથી થયો? કર્મણી અકર્મ યઃ પશ્યેત, જે કર્મમાં દ્વૈતમાં અદ્વૈતના દર્શન કરે છે. અને એ દ્વૈત એ તો કે વિપરીત દર્શન છે, કે અયથાર્થ દર્શન છે, અને અદ્વૈત છે એ યથાર્થ દર્શન છે. આ રીતે આખી ચર્ચાનો પ્રારંભ થયો. ઇતિ એ ઉપક્રમ. અંતે ચ સમ્યક દર્શનમ તસ્યૈવ ઉપસંહારાત. અંતે પણ આગળ કહે છે શ્રેયાન દ્રવ્યમયાદિજ્ઞાઃ તસ્યૈવ ઉપસંહારાત. અંતે પણ એ જ સમ્યક દર્શનની ભગવાન વાત કરે છે. અર્થાત આ આત્મજ્ઞાનથી પ્રારંભ તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા નહિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. અને આ રીતે જ આ વાત જે થઈ સતત જ્ઞાનની જ વાત થઈ રહી છે. સતત શ્રેયાન જ્ઞાનમયા દ્રવ્યમયા યજ્ઞ એમ કરીને પણ દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાનમય યજ્ઞનું તસ્માદ જ્ઞાન સંબુધમ હૃસ્થમ જ્ઞાનાસીનાત્મન. તો જ્ઞાન રૂપી ખડ વગેરે જે અજ્ઞાન છે એનો નાશ કર. અંતેથી યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સંછિન્ન સંશયમ. જ્ઞાનને કારણે જે લોકોના કર્મ તો કે કર્મનો સંન્યાસ છે, આમ કરીને સતત જ્ઞાનનું જ પ્રકરણ છે. ઉપક્રમમાં વચ્ચે અને ઉપસંહારની અંદર પણ. તસ્યૈવ ઉપસંહારાત. અંતેથી એ જ પ્રકારનો ઉપસંહાર થતો હોવાને કારણે તો આ લિંગ છે. ઉપક્રમ એટલે કે પ્રારંભમાં જે હોય, ઉપસંહાર એટલે અંતમાં જે હોય. બંને જે વસ્તુ હોય એ વચ્ચે પણ હોવી જોઈએ. પેલા સાણસીની જેમ સાણસીના બે પાંખિયા જે હોય તેવી રીતે ઉપક્રમ એટલે આપણે પ્રારંભ એક વસ્તુથી કર્યો અને આપણે આપણી ચર્ચાનો અંત પણ એ જ વસ્તુથી કર્યો હોય. એનો અર્થ એ તો કે ચર્ચાની વચ્ચે જે કંઈ ચર્ચાયું હોય, મધ્યમાં ચર્ચાયું હોય, એ પણ એને લગતું જ હોય. આવો નિયમ છે. આપણો નિયમ ના હોય તો શાસ્ત્રનો નિયમ તો છે જ. આપણે તો ગમે તે ચર્ચા કરીએ, બધી 55 વસ્તુની ચર્ચા કરી પાછા આવીએ વિષય પર. આપણી ચર્ચાઓની તો એવી કંઈ ખાસ એની પાછળ એવી જાતની નિયમ ડિસિપ્લિન નથી આવતો.
પણ એવું આપણે શાસ્ત્ર કરે તો આપણું ધ્યાન રહે જ ને. હમણાં આની વાત કરે, પછી ઉપાસનાની વાત, પછી કર્મની વાત, ધારો કે ભગવાન એવી જાત જાતની વાતો કરતા બેઠા બેઠા, તો પછી આપણે સમજવું શું? અંદરથી ભગવાન ઉપદેશ આપે છે ને, ખાલી એમને કદાચ વાત ઓછી તો થતી હોય ને એનો કઈ બીજો હેતુ ન હોય તો જુદી વાત છે. એવું કોઈ દિવસ નથી હોતો. જે લોકો ડાયા માણસો હોય કે વિદ્વાન માણસો હોય કે જે લોકો પરિપક્વ મેચ્યોર માણસો હોય એમને એવું નથી હોતું. તો સંસારની વાત કરતા હોય તો પણ એ રીતે સરખી રીતે કરે, વ્યવહારની વાત કરતો સરખી રીતે કરે, ઇતિહાસની વાત કરતો એની વાત કરે, પુરાણ જે કઈ વાત કરતા હોય એની એક સાથે જ એ પ્રકારની જ વાત થતી હોય, સમજે? વિષયાંતર ન થાય. કારણ કે સાંભળનારનું જે બુદ્ધિ છે એ બિચારી બુદ્ધિ તો એમાં એક ભિન્ન ભિન્ન વસ્તુ સાંભળ્યા કરે તો આપણી બુદ્ધિ છે ને સમજી ના શકે. આપણી બુદ્ધિનો એક સ્વભાવ છે કે હંમેશા એક વિચાર પછી બીજો વિચાર જોડાયેલો હોય, એને જોડાયેલો ત્રીજો વિચાર હોય તો જ આપણે આવી રીતે વિચારનો એક વિકાસ થતો હોય તો જ આપણે સમજી શકીએ. પણ પછી એની અંદર વારંવાર પછી વિષયાંતર આવતું હોય તો આપણે એ વસ્તુને ગ્રહણ કરી શકતા નથી. આમ બુદ્ધિ ત્યારે જ ગ્રહણ કરી શકે જ્યારે એની પાછળ એક વાક્યતા હોય, બધા વાક્યો પાછળ એક જ વિષય હોય. અને એ જ કહે છે કે ઉપસંહારમાં મધ્યમાં બધી જગ્યાએ ભગવાન આ જ વસ્તુ કહે છે. આગળ કહે છે શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞાન જ્ઞાન યજ્ઞ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ ઇત્યાદિના સમ્યક દર્શન સ્તુતિમેવ કુર્વન ઉપક્ષીણઃ અધ્યાય. ઉપક્રમમાં, ઉપસંહારમાં અને મધ્યમાં પણ શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞાત જ્ઞાન યજ્ઞ. આ દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ ચઢિયાતો છે. જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. જ્ઞાન પ્રાપ્ત કરીને આ મુમુક્ષુ ટૂંક સમયમાં તો શીઘ્ર આ શાંતિ પ્રાપ્ત કરે, પરામ શાંતિ પ્રાપ્ત કરે. જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ પ્રાપ્ત કરે છે. એ પણ શાનું પ્રકરણ છે? જ્ઞાનનું જ પ્રકરણ છે. ઉપક્રમમાં, ઉપસંહારમાં અને વચ્ચે પણ આ જ્ઞાનની જે ચર્ચા થઈ રહી છે. ઇત્યાદિના સમ્યક દર્શન સ્તુતિમેવ કુર્વન. અને આ રીતે સમ્યક દર્શનની જ્ઞાનની સ્તુતિ કરતા કરતા જ ઉપક્ષીણ અધ્યાય, આખા અધ્યાયની અંદર 18મા શ્લોકથી માંડીને અધ્યાયના અંત સુધી જે ચર્ચા છે બધી આ જ્ઞાન યજ્ઞની કે જ્ઞાનની જે ચર્ચા છે. વચ્ચે તો પેલા બીજા બધા યજ્ઞોનું જે વર્ણન આવશે એ પણ શેના માટે? તો કે જ્ઞાન યજ્ઞની સ્તુતિ માટે. તેથી આ પ્રકરણનો મૂળ વિષય કયો? તો કે જ્ઞાન. એવું છે. તેથી તત્ર અકસ્માદ અર્પણાદૌ બ્રહ્મદૃષ્ટિ અપ્રકરણે પ્રતિમાયામ ઇવ વિષ્ણુદૃષ્ટિ ઉચ્યતે ઇતિ અનુપપન્નમ. તસ્માત અકસ્માત, અચાનક એકદમ જ ભગવાન એકદમ જ્ઞાનની વાત કરી રહ્યા છે અને એકદમ જ ઉપાસનાની વાત કરે આ એક શ્લોકની અંદર. અકસ્માત અર્પણાદો બ્રહ્મ દૃષ્ટિ અપ્રકરણે પ્રતિમાયામ વિષ્ણુ દૃષ્ટિવત. તો પ્રકરણ જયારે જ્ઞાનનું ચાલી રહ્યું હોય અને એકદમ જ એક જ શ્લોકમાં ભગવાન માત્ર ઉપાસનાની વાત કરે અને પાછા જ્ઞાનની વાત પર આવી જાય, એવું બની ના શકે. ઇતિ ઉચ્ચતે ઇતિ અનુપન્નમ. અને આપણી વાતોમાં એવું થતું ઘણું બધું યાદ આવી જાય. વાત કરતા હોઈએ કંઈક અને યાદ કશું બીજું આવે. એકદમ ગઈકાલ જઈ આવે તો આમ વાત કરતા હોય અત્યારે કંઈક બીજી ભોજનની વાત થતી હોય, શું બનાવો, શું ના બનાવો, શું કરવું, શું બધું પૂછે. ગઈકાલ જઈ આવ્યો એટલે પેલા શું પૂછો તમે, શેની વાત છે? અને એટલે આપણી વાત તો ઘણી વાર આપણા મનમાં કંઈક બીજું ચાલતું હોય અને બહાર વાત કરતા હોય મનમાં એકદમ યાદ આવે, અથવા તો વાત કરતા કરતા કંઈક યાદ આવે આપણે ભૂલી ગયેલા. અને એકદમ સાંભળનારા ઘણા લોકો એકદમ ગુજવાઈ જાય કે આ શું બોલે છે. ઘણી વાર એવું થતું હોય છે કે આપણી દ્રષ્ટિ બીજી હોય, તમને ખબર ના આવે. ધારો કે સ્વામીજીની દ્રષ્ટિ બીજી એટલે સ્વામીજી બીજું પણ કે આવો આવો પ્રવચન ચાલતું, આવો આવો એટલે તમે કે આ શું થયું પ્રવચનમાં આવો આવો ક્યાંથી આવ્યું? પાછળ જોતા ખબર કે કોઈ આવી રહ્યું છે, કામ બેસો, આમ કરો, ના કરો વગેરે.
એકવાર ત્યાં પરમધામનું પ્રવચન ચાલતો હતો, હવે તો ગીતાનો ક્લાસ ચાલતો હતો, અને બ્રહ્માત્માનંદજી મહારાજ ત્યારે ગીતાનો ક્લાસ ચલાવતા હતા, અને એકદમ આમ ગીતા એ બિલાડી, હવે શું કે સાહેબ પેલી બિલાડી અંદર જતી હતી રસોડામાં. હવે આગળ અનુભવ થયેલો કે જયારે બિલાડી જાય ત્યારે દૂધમાં કઈ ગડબડ થતી હોય, અને બિલાડીને તમે હંમેશા બિલાડી બચવાનો પ્રયત્ન કરતા હો. પ્રવચન ચાલતું એકદમ કે બિલાડી, એ લોકો વિચારવું કે આ શું થયું એકદમ. એટલે આને શું અકસ્માત વસ્તુ ક્યારે આનું કઈ કારણ હોવું જોઈએ નહીં. કોઈ કારણ વગર અકસ્માત, એને કારણ હતું આ કહેવાનું, કારણ વગર જેવું કહેવાનું હેતુ નથી. અંતેથી કોઈ કારણ વગર એવું કહે પણ નહીં. અને બિલાડી આવે તો સમજો કે દ્રષ્ટાંત કહી રહ્યા છે. સામાન્ય આપણે પહેલા એવું માનીએ પ્રવચનમાં બિલાડી કૂતું કશું પણ આવે તો આપણે કઈ દ્રષ્ટાંત મારે કહેવાય રહ્યું છે. એ પછી અંદર બરોબર ફિટ ન થાય ત્યારે પણ ખબર પડે શું કહે છે, ત્યારે પણ આજુબાજુ જોઈએ. અને તેવી જ રીતે અકસ્માત કોઈ વસ્તુ, અકસ્માત એટલે જેનું કારણ નથી એવું કારણ વગર જ કોઈ વસ્તુનો ઉલ્લેખ કરવો એ બરોબર નથી. અંતેથી આ જ્ઞાનનું પ્રકરણ ચાલી રહ્યું હોય અને અચાનક જ ભગવાન એકદમ ઉપાસનાની વાત કરે એ વસ્તુ યોગ્ય દેખાતી નથી. અંતેથી તમે કહો છો એ અર્થઘટન યોગ્ય નથી. ઘણા બધા દ્રષ્ટિબિંદુથી યોગ્ય નથી. એક તો એ કે આ જ્ઞાન બ્રહ્મ દ્રષ્ટિ એનું જે છે એનું આ સ્તુતિ છે, સ્તુતિપરક આ શ્લોક છે, કારણ કે આ બ્રહ્મ જ્ઞાનની સ્તુતિ થઈ રહી છે બીજા શ્લોકની અંદર પણ. બીજું કે આમ કહ્યું છે કે બ્રહ્મ તેન ગંતવ્યમ, આ જ્ઞાનથી જ્ઞાની પુરુષ બ્રહ્મને પ્રાપ્ત કરે છે એ યથાર્થ જ્ઞાનથી શક્ય બને, આવા અયથાર્થ જ્ઞાનથી નહીં. અને ત્રીજું કે આ ચર્ચા ચાલે છે જ્ઞાનની અને અચાનક અંદર ઉપાસનાની ચર્ચા એ પણ યોગ્ય નથી. આ બધા કારણોસર આમ કરીને બીજા બધા પરકીય વ્યાખ્યાન, જે બીજા વ્યાખ્યાન કરેલું એમાં જે દોષ રહ્યા છે બતાવીને છેવટે આચાર્ય એનો ઉપસંહાર કરે છે. તસ્માત યથા વ્યાખ્યાતાર્થઃ એવ અયમ શ્લોકઃ. તસ્માત તેથી યથા વ્યાખ્યાતાર્થ એવ, જેવી રીતે અમે વ્યાખ્યા કરી છે એ પ્રકારનો અર્થ આ શ્લોકમાં હોવો જોઈએ, બીજો ન હોવો જોઈએ. આ ચર્ચા અગત્યની એટલા માટે છે કે તો જ આનો જે એક વિચારની જે ધારા ચાલી રહી છે કે વિચારનો જે એક દોર છે એ દોર જળવાઈ રહે. નહીં તો પછી આપણા મનમાં પણ વિચારનો દોર જો ન જળવાઈ રહે તો આપણા વિષયને ગ્રહણ ન કરી શકીએ. આમ આ 24મા શ્લોકની અંદર ભગવાને જ્ઞાનનું યજ્ઞના રૂપમાં વર્ણન કરીને જ્ઞાનની સ્તુતિ કરી, અને હવે ફરી પાછું એ જ જ્ઞાનની સ્તુતિ કરવા માટે બીજા હવે પછીના જેવા હવે પાછું જ્ઞાનની વાત નથી આવતી. મોટાઓ પડે મહારાજે કહ્યું ખરું કે આ જ્ઞાનની વાત છે, અને તરત વાતો આવે છે બીજા બધા યજ્ઞની. તો કેવી રીતે આપ કહો છો કે આ જ્ઞાનની વાત છે, તો યજ્ઞની જ વાત છે. કોઈ કહે તો કે નહીં નહીં, હવે પછી જે બધા ભિન્ન ભિન્ન યજ્ઞોનો ભગવાન ઉલ્લેખ કરે છે એ પણ પેલા જ્ઞાન યજ્ઞની સ્તુતિ માટે છે. આ બધો ઉલ્લેખ કરે છેવટે કહે પણ આ બધા કરતા જ્ઞાન સારું. એનો અર્થ એ થયો કે આ બધા ઉલ્લેખ શેના માટે કર્યો? જ્ઞાનની સ્તુતિ કરવા માટે. ઘણી વાર આપણે કરતા હોઈએ, કોઈને વખાણ જો પેલાનો તો ફર્સ્ટ ક્લાસ આવ્યો, પેલાના આટલા માર્ક્સ આવ્યા, પેલાના આમાં એડમિશન મળ્યું, એમ બધા 5-6 જણના વખાણ કરે, પણ મારા દીકરાનો તો બોર્ડમાં નંબર આવે, એમ જેને કે એનો અર્થ એ થયો કે બીજા બધાની જે વાત કરેલી એ કોને માટે? પોતાના દીકરાના વખાણ કરવા માટે. એટલે એવું થતું હોય છે. અંતેથી આપણે આ એક પદ્ધતિ છે શાસ્ત્રની કે જે વિષય ચાલી રહ્યો હોય જેનું પ્રતિપાદન કરવાનું હોય હંમેશા એની સ્તુતિ થાય, અને એનાથી જે વિરુદ્ધ હોય એની નિંદા પણ થાય. આ પ્રકારની એક પદ્ધતિ છે, એને અર્થવાદ કહેવામાં આવે છે. એટલે એ પદ્ધતિનું આશ્રય લઈને ભગવાન બીજા બધા હવે યજ્ઞોનું પણ વર્ણન કરે છે આ જ્ઞાન યજ્ઞની સ્તુતિ કરવા માટે. કે છે આગળ શંકરાચાર્યજી, તત્ર અધુના સમ્યક દર્શનસ્ય યજ્ઞત્વમ સંપાદ્ય તત્સ્તુત્યર્થમ અન્યેપી યજ્ઞાઃ ઉપક્ષિપ્યન્તે. તત્ર અધુના સમ્યક દર્શનસ્ય યજ્ઞત્વમ સંપાદ્ય. અને આ રીતે પહેલા આ 24મા શ્લોકમાં જે સમ્યક દર્શન કે જ્ઞાનનું યથાર્થ દર્શન અર્થાત જે બ્રહ્મ જ્ઞાન કે બ્રહ્મ દ્રષ્ટિ છે
યજ્ઞત્વ સંપાદ્ય, એને યજ્ઞના રૂપમાં વર્ણન કરીને એની સ્તુતિ કરી. અને હવે તત્સ્તુત્યર્થમ સમ્યક દર્શન સ્તુત્યર્થમ, અને વળી પાછા એ જ જ્ઞાન, જે બ્રહ્મ જ્ઞાન છે એની સ્તુતિ કરવા માટે અન્ય યજ્ઞ ઉપક્ષિપ્યંતે, બીજા બધા યજ્ઞનું પણ ભગવાન હવે અહીં વાત કરે છે, બીજા બધા યજ્ઞનો પણ ઉલ્લેખ કરે છે, માત્ર આ જ્ઞાન યજ્ઞની સ્તુતિ કરવા માટે. એટલે હવે જોઈશું કે હવેના શ્લોકમાં ભગવાન જે યજ્ઞનું વર્ણન કરે છે એ મુખ્ય અર્થમાં યજ્ઞ નથી. પ્રાણાયામનો પણ યજ્ઞ કેવું, અપાન અને પછી કુંભક ને રેચક ને બધાને યજ્ઞ કેવો, દાન ને બધાને યજ્ઞ કેવો, સ્વાધ્યાય ને પ્રવચન બધાને યજ્ઞ કેવો, એ કઈ પ્રચલિત અર્થમાં યજ્ઞ નથી. એટલે આમાં પ્રચલિત અર્થમાં યજ્ઞ છે એની પણ ભગવાન વાત કરે છે, અને પ્રચલિત અર્થમાં યજ્ઞ નથી એવા બધાને પણ ભગવાન યજ્ઞ રૂપે વર્ણવે છે. એનો અર્થ એ તો કે ગૌણ રૂપમાં યજ્ઞ છે. યજ્ઞમાં મુખ્યત્વે કોઈને કોઈ પ્રકારની આહુતિ આપવામાં આવતી હોય, અને તેથી એવું દ્રવ્યાત્મક આહુતિ આપવામાં આવે કોઈ દેવતાના ઉદ્દેશ્યને અગ્નિમાં, એને આપણે મુખ્ય અર્થમાં યજ્ઞ કહીએ. પરંતુ કોઈ બીજા પ્રકારના અગ્નિમાં બીજા પ્રકારની આહુતિ આપવાની આવતી હોય તો પણ આપણે યજ્ઞ કહી શકીએ. જે રીતે જ્ઞાન રૂપી અગ્નિની અંદર અજ્ઞાનની આહુતિ આપવામાં આવતી હોય તો એને પણ આપણે યજ્ઞ કહી શકીએ ગૌણ અર્થમાં. તેથી કેટલાક યજ્ઞ મુખ્ય અર્થમાં યજ્ઞ છે, અને બીજા કેટલાક ભગવાન જે વર્ણન કરે છે મોટા ભાગના એ ગૌણ અર્થમાં યજ્ઞ છે. અને છતાં પણ યજ્ઞ તો છે જ. આમ ભિન્ન ભિન્ન યજ્ઞનો ભગવાન ઉલ્લેખ કરીને છેવટે જ્ઞાન યજ્ઞની સ્તુતિ કરશે. એ કહે છે 25મા શ્લોકમાં દૈવમ ઇત્યાદિના. દૈવમેવાપરે યજ્ઞમ યોગિનઃ પર્યુપાસતે બ્રહ્માજ્ઞાવપરે યજ્ઞમ યજ્ઞેનૈવોપજુહ્વતિ. દૈવમ એવ અપરે યજ્ઞમ યોગિનઃ પર્યુપાસતે. અપરે યોગિનઃ એટલે કે બીજા યોગી લોકો જે છે, દૈવમ યજ્ઞમ પર્યુપાસતે. દૈવમ એટલે કે દેવતાને ઉદ્દેશીને કરવામાં આવેલો યજ્ઞને દૈવ યજ્ઞ કહે છે, જેને પ્રચલિત અર્થમાં આપણે યજ્ઞ કહીએ છીએ. તો કેટલાક યોગીઓ એવા હોય છે જે લોકો આ પ્રકારનો દૈવ યજ્ઞ અર્થાત દેવતાઓને પ્રસન્ન કરવા માટે કે દેવતાઓને નો અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે યજ્ઞ કરતા હોય છે, પ્રચલિત યજ્ઞ. આ બધા યજ્ઞો શેને માટે છે? અંતઃકરણ શુદ્ધિ માટે. એટલે ભગવાન આ યજ્ઞની વાત તો કરશે જ કે યજ્ઞ શિષ્ટામૃતભુજ યાંતિ બ્રહ્મ સનાતનમ નાયમ લોકોસ્ય યજ્ઞસ્ય કુતોન્યઃ કુરુ સત્તમ. અર્થાત આ યજ્ઞ આ પ્રકારના કરવાને કારણે જેનું અંતઃકરણ શુદ્ધ થયું છે, અને શુદ્ધ અંતઃકરણને કારણે જે લોકો જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, અને છેવટે એમના જીવનનું કલ્યાણ થાય છે. એટલે આ બધા યજ્ઞનો ઉલ્લેખ કરવાનો હેતુ પણ છે કે આ બધા યજ્ઞો કે સાધન રૂપ છે, અર્થાત એ બધાની પણ આવશ્યકતા છે આપણા અંતઃકરણને શુદ્ધ કરવા માટે. અને આ રીતે આ યજ્ઞનું અનુષ્ઠાન કરીને જેમણે પોતાનું અંતઃકરણ શુદ્ધ કર્યું છે એ લોકો છેવટે જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્તિ પ્રાપ્ત કરે છે. પણ જેના જીવનમાં એકેય યજ્ઞ નથી એને તો આ જીવનમાં પણ સુખ મળતું નથી, એને પરલોકમાં સુખનો તો પ્રશ્ન જ નથી. એમ કરીને આ બધા યજ્ઞનું મહત્વ ભગવાન સમજાવે છે કે આ બધા યજ્ઞો પણ જીવનમાં મહત્વના છે. આમાં એક કે વધારે યજ્ઞો આપણા જીવનમાં હોવા જોઈએ, અને તો જ એ પણ બ્રહ્મજ્ઞાનની સાધના માટેના અંગ ગણી શકાય. તો એમ કહીને પહેલા આ શ્લોકમાં ભગવાન 25મા શ્લોકમાં ભગવાન બે પ્રકારના યજ્ઞનું વર્ણન કરે છે. પહેલી પંક્તિમાં યજ્ઞ છે એ પ્રચલિત અર્થમાં યજ્ઞ છે, બીજી પંક્તિમાં જે યજ્ઞ છે જ્ઞાન યજ્ઞ છે. આમ બે યજ્ઞનું વર્ણન કરે છે. તો કે છે શંકરાચાર્ય ભાષ્યમાં દૈવમેવ દેવાઃ ઇજ્યન્તે યેન યજ્ઞેન અસૌ દૈવો યજ્ઞઃ તમેવ અપરે યજ્ઞમ યોગિનઃ કર્મિણઃ પર્યુપાસતે કુર્વન્તિ ઇત્યર્થઃ. દૈવમેવા પરે યજ્ઞમ યોગિનઃ પર્યુપાસ. દૈવમ એટલે દેવાઃ ઇજ્યન્તે યેન સૌ દૈવઃ યજ્ઞઃ. જે યજ્ઞની અંદર દેવતાઓની પૂજા થતી હોય
કે જેના વડે દેવતાની ઉપાસના થતી હોય એ યજ્ઞને દૈવ યજ્ઞ કહે છે. એટલે કે આપણો પ્રચલિત યજ્ઞ એમાં હંમેશા દેવતાનો ઉદ્દેશને આહુતિ આપવામાં આવતી હોય છે. એટલે કોઈને કોઈ દેવતા માટે આપણે ગાયત્રી યજ્ઞ કરીએ તો ગાયત્રી દેવતા, વિષ્ણુ યાગ કરીએ તો વિષ્ણુ દેવતા માટે કરવામાં આવે, રુદ્ર યાગ કરીએ તો રુદ્ર એટલે શિવજીને, આમ પછી નવચંડી એટલે દેવી, આમ કોઈ ને કોઈ દેવતાનો ઉદ્દેશને જે યજ્ઞ કરવામાં આવતો હોય આ બધા નવચંડી યજ્ઞ હોય કે વિષ્ણુ યાગ હોય કે ગાયત્રી યજ્ઞ હોય, જે કે યજ્ઞ હોય બધાને દૈવ યજ્ઞ કહી શકાય. કારણ કે એ દરેક યજ્ઞ દ્વારા કોઈ ને કોઈ દેવતાની ઉપાસના થતી હોય છે. તો દેવા ઇજ્જંતે યેન યજ્ઞેન અસૌ દૈવ યજ્ઞ, જેના વડે આ દેવતાઓનું પૂજન કરવામાં આવે છે ને દૈવ યજ્ઞ કહે છે. તમે યજ્ઞમ અપરે યોગિન, યોગિન એટલે કર્મિણ, સમજે કર્મકાંડી લોકો છે એ આ પ્રકારનો યજ્ઞ કરતા હોય છે. પરિપાસતે કુર્વંતી ત્યર્થ, જે કર્મકાંડી લોકો છે એ અહો યજ્ઞ શેના માટે કરે છે? એ પણ અંતઃકરણ શુદ્ધિ માટે. ભગવાન હવે કેટલા બધા યજ્ઞનું વર્ણન કરે છે, જેમાં એક અથવા વધુ યજ્ઞ આપણે પણ આપણા જીવનની અંદર એનું અનુષ્ઠાન કરીને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી શકીએ. પહેલો યજ્ઞ તો આ છે પ્રચલિત યજ્ઞ. અને પછી હવે બીજા યજ્ઞની વાત કરે છે જે એને જ્ઞાન યજ્ઞ કહી શકાય. આગળ કહે છે બ્રહ્માગ્નૌ સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ વિજ્ઞાનમાનંદમ બ્રહ્મ યત સાક્ષાદ અપરોક્ષાદ બ્રહ્મ ય આત્મા સર્વાંતરઃ इत्यादि वचनोक्तम् अशनायादि सर्व संसार धर्म वर्जितम् नेति नेति निरस्ता शेष विशेषम् ब्रह्म शब्देन उच्यते. બીજામાં કહે છે બ્રહ્માગ્નૌ, બ્રહ્મ અગ્નિમાં અપરે યોગિનઃ યજ્ઞેનૈવ યજ્ઞમ ઉપજિહ્વતિ. બીજી પંક્તિમાં વર્ણન બીજી રીતે કરે છે. બ્રહ્માગ્નૌ, બ્રહ્મરૂપી અગ્નિમાં અપરે એટલે કે બીજા યોગીઓ યજ્ઞેન યજ્ઞ વડે યજ્ઞ ઉપજિહ્વતિ, યજ્ઞ વડે યજ્ઞની જ આહુતિ આપે છે. બ્રહ્મરૂપી અગ્નિમાં બીજા યોગીઓ યજ્ઞ વડે યજ્ઞની જ આહુતિ આપે છે. આનો અર્થ શું થયો? બ્રહ્મરૂપી અગ્નિમાં આહુતિ આપવી એટલે જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન રૂપી અગ્નિમાં શની આહુતિ આપવાનો? આત્માની. આત્મા વડે આત્માની આહુતિ આપે છે. અરે આત્માની કઈ આહુતિ અપાતી છે? તો કે હા, કયા આત્માની આહુતિ અપાય છે? અહંકાર રૂપી આત્માની. તો જ્ઞાન યજ્ઞ કોને કહેવાય? જ્ઞાન યજ્ઞ અર્થાત જ્ઞાન રૂપી અગ્નિની અંદર અહંકાર રૂપી, અહંકાર એટલે કે અજ્ઞાન, અજ્ઞાનમાંથી જે આ રીતે વિપરીત જ્ઞાન જન્મતો હોય એની સતત આહુતિ આપવાનું નામ જ્ઞાન યજ્ઞ. એટલે બીજી પંક્તિમાં ભગવાન જ્ઞાન યજ્ઞનું વર્ણન કરે છે, એ જ સમજાવે છે. અંતેથી બ્રહ્મ શબ્દનો અર્થ શું કરવાનો? બ્રહ્મ શબ્દના અનેક અર્થ થતા હોય છે. વેદ પણ એનો અર્થ થાય, બ્રાહ્મણ પણ થાય, હિરણ્ય ગર્ભ પણ થાય. તો અહીં બ્રહ્મ શબ્દનો અર્થ છે પરમ બ્રહ્મ, એ સમજાવે. બ્રહ્માગ્નૌ સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ વિજ્ઞાનમાનંદમ બ્રહ્મ યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ ય આત્મા સર્વાંતરઃ યત અજડમ અનુવિપરીતમ અપરિચ્છિન્નમ બ્રહ્મ. સત્યમ એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ, સત્ય એટલે જેમાં કોઈ પ્રકારનો વિકાર કે પરિવર્તન નથી. જ્ઞાન એટલે જે જ્ઞાન સ્વરૂપ છે જે જડ નથી. જે અનંત વિપરીતમ, સત્ય એટલે સત્ય છે અર્થાત જે ખોટું નથી. બ્રહ્મ કેવું છે? ખોટું નથી, સાચું છે. સાચું કોને કહેવાય? આપણે કઈ વસ્તુને સાચી કહીએ? સત્ય કોને કહીએ? જેમાં કોઈ પ્રકારનો ફેરફાર ન હોય. તે જેવું જેવું છે, જેવું જાણ્યું છે તેવું જ આપણે કહીએ. તો ગઈકાલે જે કહ્યું હતું એવું જ આજે કહીએ તો પણ આપણી પ્રચલિત ભાષામાં સત્ય કોને કહેવાય? જેમાં કોઈ બદલાય નહીં. તે તો તેવી રીતે જગતની અંદર જે સાચી વસ્તુ છે એનું નામ બ્રહ્મ, જે બદલાય કરે છે તો ખોટું છે ને. ગઈકાલે કંઈક કહ્યું ને આજે કશું કહે ને પરમ દાડે ત્રીજું ગાનો થાય કે આ માણસ ખોટું બોલે છે, એવું આપણે કહીએ ને. કેમ ખોટું બોલે છે? કારણ કે બોલે છે એમાં સતત કંઈ ને કંઈ પરિવર્તન થયા કરે છે. તો જગતની અંદર પણ જે વસ્તુમાં સતત ફેરફાર થયા કરતો હોય એ ખોટી જ કહેવાય. જેમાં કંઈ પણ ફેરફાર ન થતો હોય એને સાચી કહેવાય. તો આ બધી ફેરફાર થનારી વસ્તુઓની અંદર પણ
જે એક ફેરફાર થયા વગરનું જે તત્વ છે એનું નામ જ બ્રહ્મ, જેમાં કોઈ પ્રકારનો ફેરફાર કે પરિવર્તન થતું નથી. એ કેવું હોવું જોઈએ? એ જડ ના હોય. જડ વસ્તુ કેવી હોય? જેની ઉત્પત્તિ થઈ હોય. જેની ઉત્પત્તિ થઈ હોય હંમેશામાં કોઈનો કોઈ પ્રકારનો ફેરફાર થવાનો જ. જેનો જન્મ ઉત્પત્તિ થઈ એનો નાશ થવાનો. નાશ થતા પહેલા આમાં કોઈનું કોઈ પ્રકારનું પરિવર્તન થયા જ કરવાનું. તો આ કેવું તત્વ હોવું જોઈએ? સત્ય એ જ હોઈ શકે જેની ઉત્પત્તિ થઈ નથી, અર્થાત જેની ઉત્પત્તિ નથી ને જેનો નાશ પણ નથી, અંતો જેમાં કોઈ પ્રકારનો વિકાર ન હોય. અંતેથી આ તત્વ કેવું હોવું જોઈએ? એ ચેતન તત્વ હોવું જોઈએ, એ જડ ના હોય. સત્ય અર્થાત જે પરિવર્તન રહિત છે એ હંમેશા ચેતન તત્વ હોવું જોઈએ, જડ નહીં. જડ અર્થાત જે આપણા જ્ઞાનનો વિષય છે નામ જડ. જે કે વસ્તુ આપણા જ્ઞાનનો વિષય છે એ બધી મર્યાદિત છે. જે કે વસ્તુ મર્યાદિત હોય એ હંમેશા એની ઉત્પત્તિ થઈ હોવી જોઈએ, અને જેની ઉત્પત્તિ થઈ જાય એનો નાશ પણ થવાનો જ. અંતેથી જે કઈ દ્રશ્ય છે એ કેવું છે? જડ છે. એ જડ છે, અલ્પ છે, મર્યાદિત છે. અંતેથી કેવું છે? મિથ્યા છે. મિથ્યા અર્થાત પરિવર્તનશીલ, ખોટું છે. તો સત્ય કેવું હોવું જોઈએ? જે જ્ઞાનનો વિષય ના બને. કઈ વસ્તુ જ્ઞાનનો વિષય ના બને? હું પોતે જ. હું એટલે કોણ? તો કે આત્મા. હું કેવું છું? તો કે ચૈતન્ય છું. સત્ય કેવું હોવું જોઈએ? ચૈતન્ય હોવું જોઈએ. એ ક્યારેય જડ ના હોય, દૃશ્ય ના હોય. બ્રહ્મ છે એ કેવું છે? ચેતન છે, કોઈ પ્રકારના ફેરફાર વગરનું છે, સત્ય છે. અને કેવું છે? અનંત, કોઈ પ્રકારના અંત કે દ્વૈત રહિતનું. એક સત્ય બીજું સત્ય 10-15 સત્ય હોય એવું બની ના શકે. સત્ય કેટલા હોય? એક જ હોય. સત્ય કોઈ દાડો અનેક ના હોય. આ એ સાચું, પેલું સાચું, પેલું સાચું, ને બધું જ ખોટું ન થાય. અંતેથી બે વસ્તુ સાચી હોય તો બંને એકબીજાને ખોટી ઠરાવતી હોય છે ને. આ સાચું હોય તો એને પેલું ખોટું, અને પેલું સાચું તો આ ખોટું. આ બે સાચી વસ્તુ બંનેને ખોટી ઠરાવે. તે બે સત્ય હોય તો બંને એકબીજાને ખોટા ઠરાવે. અંતેથી સત્ય હોવા માટે કેટલા હોવા જોઈએ? એક જ હોવું જોઈએ. આમ ચેતન કેવું છે? એક, જે જડ નથી, જે સત્ય છે, જે વિકાર વગરનું છે, જે જન્મ મૃત્યુથી રહિત છે, જેમાં કોઈ પ્રકારનો અંત અથવા તો કોઈ પ્રકારનો પરિચ્છેદ કે અલ્પતા કે જેમાં કોઈ પ્રકારની મર્યાદા નથી, એવું અમર્યાદિત જે પૂર્ણ છે. આપોઆપ સત્ય શબ્દ તમે પેલા બધું અંદર આવી જ જાય. સત્ય કહો એટલે એમાં ચેતન આવી જ જાય. ચેતનની અંદર આ મર્યાદા આવી જ જાય એટલે પૂર્ણતા. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એને સત્ય કહ્યું છે, જ્ઞાન સ્વરૂપ કહ્યું છે, આનંદ એટલે કે પૂર્ણ કહ્યું છે, એવું બ્રહ્મ એ બ્રહ્મરૂપી અગ્નિમાં. અંતો એ કેવું છે? વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. કોઈ કે ભલે સત્ય રહ્યું ને ભલે વિજ્ઞાન રહ્યું, આમાં આપણને શું? તો કઈ એ બ્રહ્મ કેવું છે? આનંદમ બ્રહ્મ. આપણે રસ શેમાં છે? બ્રહ્મમાં રસ નથી. આપણે શેમાં રસ છે? સુખમાં રસ છે. આપણે તો આનંદમાં રસ છે ને. બ્રહ્મ ભલે ભગવાન તો કોઈ ગમે તે હોય, આપણે રસ શેમાં છે? આનંદમાં. અંતથી આપણે કોની ઉપાસના કરીએ? જે આપણે આનંદ આપતી હોય. કોઈ હનુમાનજીની ઉપાસના કરે, ગણેશજીની કરે, કોઈ બધા જાતની કેમ કરતા હશે? કારણ કે એમાંથી એમને આનંદ મળે છે. અર્થાત આપણું મુખ્ય હેતુ, પ્રયોજન શું જીવનનું? તો કે આનંદ. અંતેથી બ્રહ્મ ભલે સત્ય રહ્યું, ભલે જ્ઞાન સ્વરૂપ રહ્યું, ભલે અમર્યાદિત, એમાં અમને શું? તો કે નહીં, વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. એ બ્રહ્મ તો આનંદ સ્વરૂપ હોવાને કારણે આપણે જીવનમાં સતત જેની ઈચ્છા રાખીએ છીએ, જેને સિદ્ધ કરવા પ્રયત્નથી રહ્યા છે, એ જ આ બ્રહ્મ છે. અંતેથી એ પુરુષાર્થનો વિષય છે. અર્થાત પરમ પુરુષાર્થમ, જેને પ્રાપ્ત કરીને કંઈ પ્રાપ્ત કરવાના રહે. વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. તો પછી કોઈ કે જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ છે એટલે કે બ્રહ્મ જ્ઞાનતા છે, સર્વનું જ્ઞાન પ્રાપ્ત કરનાર. તો કે નહીં, યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. આ બ્રહ્મ ક્યાં છે? સાક્ષાત અપરોક્ષમ બ્રહ્મ. સાક્ષાત અર્થાત કોઈ અંતર ન હોવું, એનું નામ સાક્ષાત. સાક્ષાત્કાર એટલે શું? એ પ્રકારનું જ્ઞાન જેમાં કોઈ પ્રકારનું અંતર નથી જ્ઞાતા અને જ્ઞાન વચ્ચે કે જ્ઞેય વચ્ચે. સાક્ષાત અપરોક્ષમ બ્રહ્મ. સાક્ષાત અર્થાત ઇન્દ્રિયો રહિત, અપરોક્ષાત અર્થાત જ્ઞાતા અને જ્ઞેયમાં કોઈ પ્રકારના ભેદ રહિતનું આ બ્રહ્મ. અર્થાત બ્રહ્મ કેવું છે? આત્મ સ્વરૂપ છે, આનંદ છે, સત્ય છે, ચેતન છે, અનંત છે અને આત્મ સ્વરૂપ છે. આવું બ્રહ્મ. સારું, હું બ્રહ્મ છું, પણ બીજા બધા કેવા છે? તો કે નહીં, ये आत्मा सर्वांतर है. આત્મા એક જ છે, બ્રહ્મ એ જ આત્મા છે, એ જ એક છે, સર્વાંતર. સર્વનો અંતર અર્થાત જે સર્વ અંતર્યામી છે, કે સર્વનું સાર તત્વ છે, એક અદ્વિતીય
સત્ય, ચૈતન્ય, પૂર્ણ આનંદ સ્વરૂપ, જે પરમ પુરુષાર્થનો વિષય અને જેની પ્રાપ્તિ માટે પ્રત્યેક મનુષ્ય ઝંખી રહ્યો છે, એવું આ બ્રહ્મ એ આત્મ સ્વરૂપ છે. અંતેથી ઇત્યાદિ વચનોક્તમ, આ બધા વચન એટલે કે આ બધા જે શાસ્ત્રના વાક્યો છે એ બધા વાક્યો વડે જેનું નિરૂપણ કરવામાં આવ્યું છે એવું બ્રહ્મ. અશનાયાદિ સર્વ સંસાર ધર્મ વર્જિતમ, એ કેવું છે? સર્વ સંસાર ધર્મ વર્જિત. સંસાર કોને કહેવાય? આ ભૂખ તરસ એ સંસાર અનેક રીતે કહેવામાં આવે છે, પણ ઘણી વાર આ ભૂખ તરસ ને સંસાર કહેવામાં આવે છે. ભૂખ તરસ એટલે અંદર બધું જ આવી ગયું. ભૂખ તરસ એટલે દેહ. ભૂખ કોને લાગે? તરસ ક્યારે લાગે? આ દેહ હોય ત્યારે. ભૂખ તરસ અર્થાત આ દેહ, દેહ એટલે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ બધું જ આવી જાય. આધિ, વ્યાધિ એટલે આધિ પણ આવવાની. વ્યાધિ એટલે દેહની મુશ્કેલી, આધિ એટલે મનની મુશ્કેલી. આ દેહની મુશ્કેલી એટલે મનની મુશ્કેલી આવવાની છે. દેહની અસર મન પર થાય, મનની અસર દેહ પર થાય, આવું ચાલે જ કરવું. એ બધાથી જુદા પડી શકાય એમ નથી. અંતેથી સંસારનું વર્ણન કરે અશનાયા પીપાસા, ભૂખ અને તરસ અર્થાત દ્વંદ્વ બધા. ભૂખ અને તરસ બધા દુઃખ બધા. અંતેથી અશનાયાદિ સર્વ સંસાર ધર્મ વર્જિતમ, આ ભૂખ તરસ પણ સંસારનો ધર્મ છે. એટલે જ ઐતરેય ઉપનિષદનું વર્ણન આવે છે કે ભગવાને આ વિરાટ પુરુષમાંથી બધા દેવતાઓને ઉત્પન્ન કર્યા. દેવતાઓને ઉત્પન્ન કરીને સીધા એમને સંસાર સાગરમાં ડુબાડ્યા અને એમને અશનાયા અને પીપાસા આપી હતી. પહેલી બધા દેવતાઓને પણ એમણે ભૂખ અને તરસ જ આપી હતી. એટલે તરત પેલા કે ભાઈ અમને હવે ખાવાનું આપો, તરત જ. નહીં તો દેવતાઓ સંતુષ્ટ હોત. પછી દેવતાઓ ઉત્પન્ન થયા કે હવે અમને ભૂખ, હવે અમને ખાવાનું આપો, અમને પહેલા સ્થાન આપો જ્યાં બેસીને ખાઈ શકીએ. તો ભગવાન પછી આ બધા પ્રાણીઓને માણસો ઉત્પન્ન કરીને બધા દેવતાને કહ્યું તમે તમારા પોતપોતાના સ્થાને બેસી જાઓ. એટલે અગ્નિ દેવતા આવી ગયા અને વાણીમાં બેઠા, અને સૂર્ય દેવતા આંખોમાં બેસી ગયા, દિગ દેવતા કાનમાં આવી ગયા, વાયુ દેવતા સ્પર્શેન્દ્રિયમાં આવી ગયા. આમ બધા આપણા અંગની અંદર ભિન્ન ભિન્ન દેવતાઓ આવી ગયા. પછી કહે છે કે અમને ખાવાનું આપો, ખોરાક આપો. એ ભગવાન હમણાં ખોરાકની રચના કરી. અને પછી જયારે ખોરાકની રચના કરી ત્યારે પછી દેવતાઓ એને ખાવા ગયા. પેલા વાણી વડે ખાવા ગયા તો પેલું અંદર જતું રહ્યું. આંખો વડે ખાવા ગયા તો પણ હાથમાં ના આવ્યું. કાન વડે ખાવા ગયા. આમ ખાવા માટે પ્રયત્ન કરવો પડે. છોડ અપાન વાયુ વડે ખાવાનો પ્રયત્ન કરો ત્યારે પેલું અન્ન અંદર ગળી શકાય. લોકો અંતિથી હવે અપાન વાયુથી અન્ન આરોગી શકાય. આમ પછી બધા દેવતાઓને ધીમે ધીમે તૃપ્તિ થઈ. આવું બધું વર્ણન એટલા માટે આવે છે કે ભૂખ અને તરસ હોય એટલે બધો સંસાર. પેટ માટે કેટલા માટે શું કહેવાય છે? એક પેલી કુલડી એમ નહીં, પણ એ ખરું. અને કઈ એક તેર વાના માંગે. શું લખ્યું છે? એક તોલડી 13 વાના માંગે. એટલે વસ્તુ આટલી એને જોઈએ. એક પેટની અંદર કેટલું જોઈએ એને. અને પેટ કરાવે વેઠ વગેરે વગેરે. એટલે પેટ એટલે ભૂખ, નર્યું પેટ નહીં. ભૂખ વેઠ કરાવતો હોય છે, પેટ વેઠ નથી કરાવતો. ભૂખ એટલે બધી વેઠ. અર્થાત ભૂખમાં બધો સંસાર આવી જાય. બધા આપણા લોકો સમજેલા છે કે પેટ કરાવે વેઠ. તો ભૂખ તરત એનું નામ સંસાર. એટલે અશનાયાદિ સર્વ સંસાર ધર્મ વર્જિતમ. બ્રહ્મ પણ ભૂખ્યું તરસ્યું હોય તો પછી એને પ્રાપ્ત કરીને આપણે ભૂખ્યા તરસ્યા જ રહીએ. એને જ ઐતરેય ઉપનિષદમાં કહે છે કે આ બધી દેવતાઓની ઉપાસના કરીને તમે દેવતા બનો તોય તમારું કલ્યાણ થવાનું. કારણ દેવતાઓ મોટા સંસારી છે. એમને મોટી ભૂખ લાગે. આપણી ભૂખ નાની હોય, એ લોકોની ભૂખ મોટી હોય. અંતેથી આટલી ઉપાસના કરીને તમે દેવતા બની જાઓ તોય પણ આ ભૂખ તરસની જરૂરિયાતમાંથી મુક્ત ન થવાનો તો સંસારના અંતર્ગત જ આ બધું છે. એટલે કે સર્વ સંસાર ધર્મ વર્જિતમ. આ સર્વ સંસાર ધર્મ, અશનાયા પીપાસા શોક મોહ, આ જે સર્વ સંસાર ધર્મ છે એને તો વર્જિત આ બ્રહ્મ છે. અને માટે એ આપણને પરમ પુરુષાર્થનો વિષય છે. તો બે રીતે ઉપનિષદ આ બ્રહ્મ કે આત્મ તત્વનું શિક્ષણ આપે છે, પ્રતિપાદન કરે છે. એક વિધિ મુખેના અને બીજું નિષેધ મુખેના. વિધિ એટલે એના સ્વરૂપનું વર્ણન કરીને, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, બ્રહ્મ કેવું છે એમ. વિધિ અર્થાત એ કેવું છે એ વર્ણન કરીને કે બ્રહ્મ સત્ય છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત છે, આનંદ છે, પૂર્ણ છે, નિત્ય છે, શુદ્ધ બુદ્ધ મુક્ત એમ વર્ણન કરે છે. અને સાથે સાથે એટલું પૂરતું નથી, પણ બ્રહ્મ આ નથી એમ પણ વર્ણન કરવું પડે.
એ શું છે એ વર્ણન કરવા પૂરતું નથી, પણ આ દેહ બ્રહ્મ નથી, આ મન બ્રહ્મ નથી, આ ભૂખ તરસ બ્રહ્મ નથી, આ સંસારી બ્રહ્મ નથી, આ અહંકાર બ્રહ્મ નથી, એમ કે નેતિ નેતિ નેતિ. આમ જે બ્રહ્મ નથી, કારણ કે આપણે માનીએ છીએ કે આત્મા ભૂખ્યો છે, તરસ્યો છે, એટલે કે નહીં, ભૂખ આત્મામાં નથી, ભૂખ આત્માનો ધર્મ નથી, તરસ આત્માનો ધર્મ નથી. મને કોઈ સ્થૂળ છું, માદો છું, સાજો છું, ઊંચો વગેરે જાત જાતના આ બધા તો અસ્થૂલમ અનણુ અહ્રસ્વમ આ બધા કોઈ આત્માના ધર્મ નથી. એને કહેવાય છે નિષેધ વાક્ય, નિષેધ મુખે નેતિ 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 સર્વ સંસાર ધનો એ પણ અદ્રેશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ અવર્ણમ અચક્ષુશ્રોત્રમ અપાણીપાદમ આ પ્રકારે નહીં 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 નાંત પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ નો ભયત પ્રજ્ઞમ ન પ્રજ્ઞાનગણમ ના પ્રજ્ઞમ ન પ્રજ્ઞમ નિષેધ. આમ નિષેધ કરવાનો પણ હેતુ છે. ક્યારે નિષેધ કરવામાં આવે? જ્યારે આપણે એના વિશે કોઈ પ્રકારની માન્યતા ધરાવતા હોય ત્યારે. નહીં તો નિષેધ કરવાની જરૂર નથી. તું હાથી નથી, ઘોડો દેવ કહેવાની જરૂર નથી, પણ તું દેહ દેવ કહેવાની જરૂર છે. દેહ છે એ પ્રકારનો ભ્રમ હોવાને કારણે એવું કહેવાની જરૂર છે કે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્ર મિત્યવિધિ. આ દેહ શરીર શું છે? એ ક્ષેત્ર છે, ક્ષેત્રજ્ઞ ભિન્ન છે. પણ આ ટેબલમાં મને આત્મબુદ્ધિ નથી હોવાને કારણે એનો નિષેધ કરવાની જરૂર જ નથી. જે આત્મબુદ્ધિ, જ્યાં આત્મા ન હોય છતાં આત્મબુદ્ધિ થતી હોય એનો જ નિષેધ કરવાની જરૂર છે. અને તેથી શાસ્ત્ર અનેક પ્રકારના ભ્રમ જે આપણા આત્મા વિશે સેવીએ છે એ ભ્રમમાંથી મુક્ત કરવા માટે નેતિ 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 અસ્થૂલમ અનણુ એમ કરીને ઘણું બધું આવી રીતે નિષેધાત્મક નિરસ્ત અશેષ વિશેષમ સર્વ નિરસ્ત અશેષ વિશેષ બધા વિશેષણો અર્થાત ઉપાધિ ધર્મો બધા જેમાંથી નિષિદ્ધ કરવામાં આવ્યા છે બ્રહ્મ શબ્દ એને ઉચ્ચતે. આમ ભગવાન જયારે બ્રહ્મ અગ્નિમાં, તો એ બ્રહ્મ શબ્દનો અર્થ શું કરવાનો? શંકરાચાર્ય કહે છે કે પરમ બ્રહ્મ એવું એ બ્રહ્મ શબ્દનો ત્યાં અર્થ કરવાનો. તો બ્રહ્મની વડે અગ્નિ કહેવાતો હશે. અહીં તો બ્રહ્મ અગ્નિમાં બ્રહ્મને કેમ અગ્નિ કહેવાય? તો કે છે આગળ બ્રહ્મ ચ તદગ્નિશ્ચ સહ હોમાદિકરણત્વ વિવક્ષયા બ્રહ્માગ્નિ તસ્મિન બ્રહ્માગ્નૌ अपरे अन्ये ब्रह्मविदः यज्ञं यज्ञशब्दवाच्यः आत्मा आत्मनामसु यज्ञशब्दस्य पाठात् तमात्मानं यज्ञं परमार्थतः परमेव ब्रह्मसन्तं बुद्ध्यादि उपाधि संयुक्तम अध्यस्त सर्वोपाधि धर्मकम आहुति रूपम यज्ञेनैव आत्मना एव उक्त लक्षणेन उपजुह्वति प्रक्षिपन्ति. બ્રહ્મ છે તદગ્નિશ્ચ બ્રહ્માગ્નિ. જે બ્રહ્મ પણ છે, પરમ બ્રહ્મ પણ છે અને અગ્નિ પણ છે. એને બ્રહ્માગ્નિ ભગવાન કહે છે. તો કોઈ કહે કે બ્રહ્મને અગ્નિ કેમ કહેવાય? તો મુખ્ય અર્થમાં બ્રહ્માગ્નિ નથી, ગૌણ અર્થમાં છે. કઈ રીતે? સહ હોમાદિકરણત્વ વિવક્ષયા. અગ્નિ કોને કહેવાય? જ્યાં આગળ આહુતિ અર્પણ કરવામાં આવતી હોય એને અધિકરણ કહે છે. આહુતિ ક્યાં અર્પણ કરવામાં આવે છે? ક્યાં એવું પૂછીએ તો શું કહેવાય? અધિકરણ. ગુજરાતીમાં કોણ? તો કે કર્તા. શું? તો કે કર્મ. શેના વડે? તો કે કરણ. ક્યાં એવું પૂછીએ તો અધિકરણ. તો તેવી રીતે ક્યાં આહુતિ અર્પવામાં આવે છે? બ્રહ્મમાં, અગ્નિમાં. એટલે અગ્નિ શું કહેવાય? આપણે યજ્ઞનું અધિકરણ છે. અને તે રીતે ભગવાન જે જ્ઞાન યજ્ઞનું વાત કરે છે તેમાં પણ બ્રહ્મમાં કંઈક આહુતિ અપાતી હોવાને કારણે બ્રહ્મને અગ્નિ કહેવામાં આવે છે. બ્રહ્મ એ મુખ્ય અર્થમાં અગ્નિ નથી, પરંતુ હોમનું અધિકરણ હોવાને કારણે એને અગ્નિ કહેવામાં આવે છે. હોમ અધિકરણત્વ વિવક્ષયા બ્રહ્મ અગ્નિ. આમ અધિકરણ કહેવાની ભગવાનની ઈચ્છા હોવાને કારણે બ્રહ્મને અગ્નિ કહે છે. તસ્મિન બ્રહ્માગ્નૌ, એ બ્રહ્મરૂપી અગ્નિમાં
अपरे योगिन, बीजा योग्य केवा योग्य, अपरे नहीं मुख्य योग्य। अब अन्य ब्रह्मविद, आ मुख्य योगी छे बधा, भले अपरे शब्द वापरे परंतु ब्रह्म ज्ञानी योगियो छे। ए लोको यज्ञ सत करता, ब्रह्म रूपी अग्नि में सत अर्पण करता होय छे। शुं अर्पण करे छे? यज्ञम उपजुह्वति, यज्ञ अर्पण करे छे। तो यज्ञ के अर्पण करવાની વસ્તુ છે, આખી ક્રિયાને યજ્ઞ કહેવામાં આવતો હોય છે, પરંતુ હોમ કહેવાય, પણ યજ્ઞને અર્પણ કરવો એટલે શું? એટલે શંકરાચાર્ય કહે છે યજ્ઞ શબ્દ વાચ્ય આત્મા, યજ્ઞ શબ્દનો અર્થ છે આત્મા. ક્યાંથી કહ્યું? આત્મનામ શું યજ્ઞ શબ્દસ્ય પાઠાત. એટલે આપણે જેવી રીતે કોષ હોય ડિક્શનરીની અંદર, તો એક શબ્દના જેમ ભિન્ન ભિન્ન અર્થ આપવામાં આવ્યા હોય, તે જ રીતે પણ જૂનો જે કોષ બધા અમર કોષ ને આ બધા કોષની અંદર એ તો વૈદિક શબ્દોના બધા કોષ છે, એ બધાની અંદર એક એક નામના ભિન્ન ભિન્ન અર્થ આપવામાં આવ્યા હોય. તે જ રીતે આત્મ શબ્દ છે પાઠાત. આત્માના જયારે પર્યાય શબ્દો આપવામાં આવે છે ત્યારે યજ્ઞ પણ એક પર્યાય હોવાને કારણે ત્યાં આત્મા, યજ્ઞ એટલે આત્મા. તમ આત્માનમ યજ્ઞમ, તો હવે આત્માનો બી યજ્ઞની આહુતિ કરે છે. પરમાર્થતઃ પરમૈવ બ્રહ્મ સંતમ, આત્મા વાસ્તવમાં કેવો છે? પરમ બ્રહ્મ છે. બુદ્ધ્યાદિ ઉપાધિ સંયુક્તમ અધ્યસ્ત સર્વોપાધિકમ આહુતિ રૂપમ ઉપજુક્વતિ. આ કયા આત્માનું? તો કે સોપાધિક આત્મા. પેલો જે આત્મા પારમાર્થિક આત્મા જે બ્રહ્મ છે એનું તો કોઈ આહુતિ કરી ના શકે, એને કશું કહી જ ના શકે. પણ કયા આત્માની બ્રહ્મમાં આહુતિ આપવામાં આવે છે? જે આત્મા પર અનેક પ્રકારનો અધ્યારોપ થવા, બુદ્ધ્યાદિ ઉપાધિ સંયુક્તમ, આ બુદ્ધિ મન વગેરેના ધર્મોનો જેના પર અધ્યારોપ થયો છે એને કહે આત્મા, અહંકાર. સોપાધિક આત્મા અથવા અહંકાર. એક આત્મા કેવો છે? નિરુપાધિક, સર્વ ઉપાધિ મુક્ત. બીજો આત્મા કયો છે? સોપાધિક, ઉપાધિ સહિતનો. અર્થાત જયારે ઉપાધિના ધર્મનો આત્મા પર આરોપ કરવામાં આવે ત્યારે આત્મામાં કેવો બની જાય? જાણે અલ્પ બની જાય. અહંકાર કેવો છે? અલ્પ આત્મા. એટલે કે ઉપાધિ સંયુક્તમ અધ્યસ્ત સર્વોપાધિ ધર્મકમ, જેના પર અનેક પ્રકારના ઉપાધિના ધર્મનો અધ્યારોપ કરવામાં આવે છે. આહુતિ રૂપમ, એ આત્મા જે છે એ આહુતિ બન્યું. કેવો આત્મા? અજ્ઞાનમાંથી જન્મેલો જીવાત્મા અથવા અહંકાર. અહંકાર આત્માની આહુતિ શું છે? બ્રહ્મમાં. યજ્ઞેનૈવ આત્મના એવ ઉક્ત લક્ષણેન ઉપજુહ્વતિ પક્ષિપંથી. આ રીતે જીવાત્મા જે છે એની આહુતિ બ્રહ્મમાં થાય છે. આત્મા વડે, યજ્ઞ એટલે આત્મા વડે, એટલે આત્મજ્ઞાન વડે. આત્મજ્ઞાન વડે આત્માની એટલે કે અહંકારની આહુતિ આ બ્રહ્મરૂપી અગ્નિમાં થાય છે. એક વાક્ય વાંચીએ અહીંયા આગળ કહે છે સોપાધિકસ્ય આત્મનઃ નિરુપાધિકેન પરબ્રહ્મ સ્વરૂપેણૈવ યદ્દર્શનમ સહ તસ્મિન હોમઃ તમ કુર્વન્તિ. સોપાધિકસ્ય આત્મનઃ નિરુપાધિકેન પરબ્રહ્મ સ્વરૂપેણ યદ દર્શનમ. વાસ્તવમાં જે અહંકાર માનવામાં આવે છે એ અહંકાર વાસ્તવમાં પરમાત્મા જ છે. અર્થાત અહંકાર મિથ્યા છે અને અહંકારનું સાર તત્વ માત્ર અહમ, અહમ એને કાર લગાડ્યા વગર. અહમ ની અંદર જયારે ઉપાધિના ધર્મ મેળવવામાં આવે ત્યારે એ કેવો બની ગયો? અહંકાર કે જીવાત્મા બની ગયો. પણ અહંકારનું વાસ્તવિક સ્વરૂપ કયું? અહમ, અહમ, અહમ. આ ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય કે અહમ, અહમ એ સતત અભિવ્યક્ત થતું હોય એ એનું વાસ્તવિક સ્વરૂપ છે. અને એના પર જે કઈ મર્યાદાનો કે અહંકારનો આરોપ કરવામાં આવે છે એ અધ્યારોપ કે મિથ્યા છે. આ પ્રકારનું દર્શન, અર્થાત જીવાત્મા કે અહંકાર છે અહંકારનું મિથ્યાત્વ દર્શન, એનો ભાગ પરબ્રહ્મ સ્વરૂપેણ યદ દર્શનમ, કે વાસ્તવમાં જે અહંકાર છે માનીએ છે એ વાસ્તવમાં પરમ બ્રહ્મ છે. આ પ્રકારનું દર્શન સહ તસ્મિન હોમ, આ દર્શનને હોમ કહેવામાં આવે છે. અર્થાત આ જ્ઞાન રૂપી અગ્નિની અંદર આ જ્ઞાનનું અર્પણ કરવામાં આવે. અજ્ઞાન એટલે કે અજ્ઞાનથી જન્મેલા અનેક પ્રકારના આત્મ વિશેના ખ્યાલો, એ સર્વ ખ્યાલોનું આ જ્ઞાન રૂપી અગ્નિમાં આહુતિ આપવામાં આવે છે. અને ભગવાને બ્રહ્મ યજ્ઞ કે આત્મયજ્ઞ કહે છે. ચાલો આવતી વખતે ચર્ચા કરશું.
ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતम् બ્રહ્મૈવ તેન ગંતવ્યम् બ્રહ્મ કર્મ સમાધિના દૈવમેવાપરે યજ્ઞम् યોગિનઃ પર્યુપાસતે. બ્રહ્માજ્ઞાવપરે યજ્ઞम् યજ્ઞેનૈવોપજુહ્વતે. તત્ર અધુના સમ્યક દર્શનસ્ય યજ્ઞત્વં સંપાદ્ય તસ્તુત્યર્થમ અન્યેભી યજ્ઞાઃ ઉપક્ષિપ્યન્તે. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ એ શ્લોકની અંદર ભગવાને સમ્યક દર્શનમ અર્થાત આત્મજ્ઞાન જે છે યજ્ઞત્વમ સંપાદ્ય એ આત્મજ્ઞાનને કે બ્રહ્મજ્ઞાનને યજ્ઞના રૂપમાં ભગવાને ત્યાં આગળ પ્રદર્શિત કર્યો. અધુના હવે તત્સ્તુત્યર્થમ એ જ્ઞાન યજ્ઞની સ્તુતિ માટે અન્ય બી યજ્ઞ ઉપક્ષિપ્યંતે અન્ય બીજા બધા યજ્ઞો પણ ભગવાન હવે કહે છે એ જ્ઞાન યજ્ઞની સ્તુતિ કરવા માટે. જ્ઞાન યજ્ઞનું સ્તુતિ પહેલા કરી 24મા શ્લોકમાં એ જ્ઞાન યજ્ઞને યજ્ઞ સાથે સરખાવીને જ્ઞાનને યજ્ઞ સાથે સરખાવીને અને જ્ઞાન યજ્ઞ કહ્યો અને એ જ જ્ઞાનની સ્તુતિ અથવા જે જ્ઞાન યજ્ઞ કહ્યો એની સ્તુતિ બીજા યજ્ઞની સરખામણી. પહેલા જ્ઞાનની સ્તુતિ કરી એને યજ્ઞની ઉપમા આપીને હવે જ્ઞાન યજ્ઞની સ્તુતિ કરે છે બીજા બધા યજ્ઞો સાથે બીજા બધા યજ્ઞો કરતા એને શ્રેષ્ઠ બતાવી અને સ્તુતિ કરે છે. દૈવમેવા પરે યજ્ઞમ યોગિનઃ પરિપાસતે. અન્ય યોગિનઃ એટલે જે કર્મકાંડી મનુષ્યો છે એ પણ યોગી છે કારણ કે આ પ્રકારનો યજ્ઞ કરે છે. દૈવમ યજ્ઞમ અન્ય યોગિનઃ પરિપાસતે. દેવાઃ ઇન્દ્રાજ્ઞાદયઃ યુજ્યન્તે યેન સહ દૈવઃ. તો જેમાં ઇન્દ્ર અગ્નિ વગેરે દેવતાઓનું યજન કરવામાં આવે છે એ યજ્ઞને દૈવ યજ્ઞ કહેવામાં આવે છે. દેવતાનું યજન જેમાં કરવામાં આવે છે એ યજ્ઞનું નામ દૈવ યજ્ઞ. દર્શ પૂર્ણમાસ જ્યોતિષ્ઠોમાં અગ્નિહોત્ર આવા કર્મ છે. અગ્નિહોત્ર જ્યોતિષ્ઠોમાં દર્શ પૂર્ણમાસ આવા વૈદિક કર્મો છે યજ્ઞ. ભિન્ન ભિન્ન દેવતાઓનું આવાહન કરીને એમને આહુતિ અર્પણ કરવામાં આવતી હોય છે. તો આ બધા યજ્ઞો આવા અને એવા પ્રકારના યજ્ઞો જેમાં દેવતાઓને આવાહન કરીને દેવતાઓનું આવાહન કરવામાં આવે છે અને દેવતાના ઉદ્દેશને આહુતિ પ્રદાન કરવામાં આવે છે એ પ્રકારના યજ્ઞને દૈવ યજ્ઞ કહે છે. તો આ પણ ઘણા યોગીઓ છે જે કર્મકાંડીઓ જે આ પ્રકારના યજ્ઞમાં રત હોય છે અથવા એમના જીવનનું સાધન છે. હા, યજ્ઞની ભાવના કર્મયોગ પણ યજ્ઞ જ બની ગયો. જે કે કર્મ કરતા હોય એ યજ્ઞની ભાવના કરવું એ પણ યજ્ઞ બની ગયો. અને આ યોગીઓ છે તો મુખ્ય અર્થમાં યજ્ઞ કરતા હોય છે અર્થાત દેવતાઓને ઉદ્દેશને આહુતિ આપતા હોય છે.
બીજો છે બ્રહ્મ યજ્ઞ, બ્રહ્માજ્ઞાવ પરે યજ્ઞમ યજ્ઞ એવો બુદ્ધિખોદી. અન્ય એટલે કે બ્રહ્મવિદ અથવા અન્ય એટલે બ્રહ્મજ્ઞાની લોકો છે એ પણ યજ્ઞ કરે છે. એ કયા પ્રકારનો યજ્ઞ કરે છે? બ્રહ્માગ્નવ બ્રહ્મરૂપી યજ્ઞમાં અપરે યજ્ઞમ ઉપજિહ્વતિ, બ્રહ્મરૂપી યજ્ઞમાં અગ્નિમાં યજ્ઞને ની આહુતિ આપે છે. યજ્ઞમાં યજ્ઞની આહુતિ આપે શું? એટલે શંકરાચાર્ય સમજાવ્યું કે યજ્ઞ શબ્દનો થયા છે આત્મા. આમ બ્રહ્મરૂપી અગ્નિમાં આત્માની આહુતિ આપે છે. એ પણ કેવું દબાય? બ્રહ્મ એ જ આત્મા છે. તો કે આત્મામાં આત્માની આહુતિ અપાય? તો કે હા, આત્મા કઈ આહુતિ અપાય? શંકરાચાર્ય સમજાવ્યું કે પરમાર્થતઃ પરમેવ બ્રહ્મ સંતમ બુદ્ધ્યાદિ ઉપાધિ સંયુક્તમ અધ્યસ્ત સર્વોપાધિ ધર્મકમ આહુતિ રૂપમ. કયા આત્માની આહુતિ આપે છે? જેની આપી શકાય એવા આત્માની, જે આત્મા વાસ્તવમાં પરમાર્થ દ્રષ્ટિએ પરમ બ્રહ્મ જ છે. અને છતાં પણ બુદ્ધિ, મન, ઇન્દ્રિય વગેરે ઉપાધિ સાથે તાદાત્મ્યને કારણે જે આત્મા પર અનેક પ્રકારના ધર્મનો અધ્યારોપ થયો છે. આમ સુખી દુઃખી કરતા ભોગતા આ પ્રકારે આત્મા વિશેના અનેક જે ખ્યાલ છે, આત્મા પર થયેલો અધ્યારોપ, આમ બુદ્ધિ, મન, ઇન્દ્રિય વગેરેના જે ધર્મો છે, ધર્મોનો આત્મા પર આરોપ કરવામાં આવે એટલે આત્મા વિશે અનેક પ્રકારના જે આવા ભ્રમ જન્મતા હોય છે, એમનો જ અહંકાર, એને સોપાધિક આત્મા કહેવામાં. ઉપાધિ સહિતનો આત્મા, અર્થાત ઉપાધિ સાથે ઉપાધિના ધર્મનો જેના પર અધ્યારોપ થયો છે કે ઉપાધિ સાથે તેનું તાદાત્મ્ય છે, એવા આત્માને કહે છે સોપાધિક આત્મા. અને નિરુપાધિક આત્મા એટલે વાસ્તવિક રીતે જે સર્વ ઉપાધિથી મુક્ત છે. તો આત્માનું વાસ્તવિક સ્વરૂપ કયું? નિરુપાધિક. પણ આત્માને કેવું ધારી લેવામાં આવે છે? સોપાધિક. શેને કારણે? અજ્ઞાનને કારણે. અજ્ઞાનને કારણે જ આત્મા અહંકાર એ પ્રકારના ખ્યાલ સેવવામાં આવે છે. તો એવા આત્માની આહુતિ અપાય છે બ્રહ્માગ્નવ બ્રહ્મરૂપી અગ્નિમાં. બ્રહ્મ અગ્નિ કેવી રીતે થયો? તો બ્રહ્મ જયારે બુદ્ધ્યારૂઢ થાય, બ્રહ્મ જયારે જ્ઞાનનો વિષય બને ત્યારે અજ્ઞાનને બાળી નાખે છે. બ્રહ્મ એટલે બ્રહ્મ જ્ઞાન. બ્રહ્મ જયારે જ્ઞાનનો વિષય બને, બ્રહ્મ જ બાળે છે. બ્રહ્મ ક્યારે બાળી શકે? જયારે વૃત્તિમાં આરૂઢ થાય ત્યારે. જેમ વીજળી ક્યારે અંધકાર દૂર કરી શકે? જયારે બલ્બમાં આરૂઢ થાય ત્યારે. અગ્નિ પણ ક્યારે કઈ વસ્તુ બાળી શકે? જયારે લાકડામાં કશાકમાં આરૂઢ થાય ત્યારે. અગ્નિનું એક સામાન્ય સ્વરૂપ છે, એનાથી એનું કંઈક વ્યવહારિક કાર્ય ન થાય. એ અગ્નિ જયારે કોઈ દેવામાં દીપક રૂપે, જ્યોત રૂપે પ્રગટે, કે કોઈ કાષ્ઠમાં આવી રીતે અગ્નિની જ્વાળા રૂપે પ્રગટે, ત્યારે જેમ દહન કાર્ય કરવા સમર્થ થાય, તે બ્રહ્મ પણ ક્યારે અજ્ઞાનને બાળવા સમર્થ થાય? વૃત્તિ આરૂઢ થાય જયારે વૃત્તિનો જ્ઞાનનો વિષય બને. બ્રહ્મ તો છે જ, અને છતાં અજ્ઞાનનો વિરોધ ન હોવાને કારણે બ્રહ્મ જયારે જ્ઞાનનો વિષય બને ત્યારે બ્રહ્મ જ્ઞાન અથવા તો વૃત્તિમાં આરૂઢ થયેલું બ્રહ્મ એ અજ્ઞાન વિરોધી છે. અને તેથી અજ્ઞાનનો નાશ કરાવતું હોવાને કારણે, અજ્ઞાનને ભસ્મીભૂત કરતું હોવાને કારણે બ્રહ્મને અગ્નિ કહે છે. અથવા બ્રહ્મ સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. અને તેથી જગતની ઉત્પત્તિમાં બ્રહ્મમાંથી થયેલી છે. અને પ્રલય વખતે સમગ્ર જગતનો લય પણ બ્રહ્મમાં થતો હોય. આ બધી વસ્તુનો લય બ્રહ્મમાં થતો હોવાને કારણે પણ બ્રહ્મને અગ્નિ કહે છે, કારણ કે બધાને ભરખી જાય છે. પ્રલય વખતે આ બ્રહ્મ બધાને ભરખી, સમગ્ર સૃષ્ટિને, એ દ્રષ્ટિ પણ અગ્નિ કહી શકાય. આ સંદર્ભમાં બ્રહ્મ અગ્નિ કહે છે, કારણ કે બ્રહ્મ જયારે જ્ઞાન વિષય બને ત્યારે અજ્ઞાન અને અજ્ઞાનનું ઉત્પન્ન થયેલું સર્વ સંસારનો ને ભસ્મ કરતો હોવાને કારણે બ્રહ્મરૂપી અગ્નિમાં, બ્રહ્મ એટલે બ્રહ્મ જે જ્ઞાનનો વિષય છે એ બ્રહ્મ જ્ઞાનમાં યજ્ઞમ ઉપજિહ્વતિ, યજ્ઞ આત્માનું ઉપજિહ્વતિ, આત્માનું અર્પણ કરે છે, આત્માની આહુતિ આપે છે. કયા આત્માની આહુતિ આપે છે? તો કહે છે કે સોપાધિક આત્માની. જે આત્મા વાસ્તવમાં પરમ બ્રહ્મ જ છે, પરંતુ જે આત્મા પર ઉપાધિના ધર્મનો અધ્યારોપ થતો હોવાને કારણે જે મર્યાદિત, પરિચ્છિન્ન, અલ્પ કે દુઃખી અહંકાર માની લેવામાં આવે છે, એની આહુતિ આપવામાં આવે છે. એટલે આગળ શંકરાચાર્ય કહે છે ભાષ્યમાં, સોપાધિકસ્યાત્મનઃ નિરુપાધિકેન પરબ્રહ્મસ્વરૂપેણૈવ યદ્દર્શનમ સહ તસ્મિન હોમઃ તમ કુર્વન્તિ
ब्रह्मात्मैकत्व दर्शन निष्ठाः संन्यासिनः इत्यर्थः। सोपाधिकस्य आत्मनः निरुपाधिकेन परब्रह्मस्वरूपेणैव यद्दर्शनं सह तस्मिन् होमः। तो ब्रह्म रूपी अग्नि में आत्मा ने होम करवो के आत्मा ने अर्पण करवो એટલે શું? તો કે સોપાધિકસ્ય આત્મનઃ, આત્મા જેને અહંકાર કે સોપાધિક માની લેવામાં આવે છે. નિરુપાધિકેન પરબ્રહ્મ સ્વરૂપેણ યદ દર્શનમ, એ આત્મા વાસ્તવમાં સોપાધિક નથી, અહંકાર નથી. તો કેવો છે? પરમ પૂર્ણ સત. આ પ્રકારે અહમ અયમ કુતો ભવતિ છિન્મતઃ અયિપતત્યહમ નિજ વિચારણમ. અહંકારનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ પ્રકારનું ચિંતન કરવામાં આવે. અહીં અહમ પદ્ધતિ, અરે અહમ અહંકારનો તો અહંકાર વિલીન થઈ જાય છે. અહમ વિનાશભાજી, અહંકાર ક્યારે પણ ટકી ના શકે જયારે અહંકારને સ્વરૂપનું અન્વેષણ કરવામાં આવે ત્યાં સુધી. જ્યાં સુધી અહંકાર એટલે કે હું કોણ છું, અહંકારનું સ્વરૂપ શું છે એનું આપણે ચિંતન ન કર્યું હોય, અર્થાત એના વિશે વિચાર ન કર્યો હોય ત્યાં સુધી હંમેશા એ ટકી રહેતો હોય છે. પણ જયારે આ કોણ છે એ રીતે આપણે સ્પષ્ટ જયારે એના પર વિચાર કરીએ ત્યારે ટકી શકે નહીં, કારણ કે એનામાં કોઈ વાસ્તવિકતા નથી. એ કેવો છે? માત્ર અજ્ઞાનમાંથી ઉભો થયેલો છે. અને જ્યાં સુધી આપણે એની તપાસ ન કરીએ ત્યાં સુધી આમ સાચો હોય એમ જણાતો હોય. ઘણા લોકો દેખાવ કરતા હોય, જાનૈયા જેવી રીતે જાન જતી હોય કે પેલી પાર્ટી અપાવી અમે લગ્નની, તો ઘણા લોકો આમ સૂટ બૂટ પહેરીને ઘૂસી જાય અંદર. આમ કાંઈ જાનૈયા આવે છે, આપણે ખબર ના પડે. શહેરમાં એવું થતું હોય, હોલની અંદર તો આવા થોડા લોકો જવાના જ. આમ માણેકબાગ સોસાયટીમાં કે આજુબાજુ રહેનારા લોકો લગ્નની સિઝનમાં વારંવાર જાય ત્યાં આગળ. બધા લગ્ન આપણા જ છે ને, આપણા મિત્રના જ છે. અને એ લોકો પણ એવો જ આમ દોર તમામ કરે અને બીજા બધા કરતા વધારે આઈસ્ક્રીમ ખાઈ જાય કદાચ, કે આપણે એમ કહેતો આવા સારા કપડાં પહેરીને આવે છે, મારે પેલા વરરાજા છે ને મિત્રો છે એમ માને કન્યા પક્ષ વાળા. એ તો પછી તપાસ કે કોણ છે, ક્યાંથી આવ્યો, ત્યારે પછી ધીમે શું થઈ જાય, કારણ કે પછી એમને ખરેખર ત્યાં હોવાનું કોઈ કારણ નથી અને છતાં પણ આવો દેખાવો કરતા હોય. એટલે જ્યાં સુધી આપણે એના વિશે તપાસ ન કરીએ ત્યાં સુધી એ જાણે સાચા હોય એ જ વર્તા હોય. તો અહંકાર પણ સાચો એમ જ વર્ત્યા જ કરે છે, કારણ કે એના વિશે આપણે વિચાર કરતા નથી. એને તો આપણે સ્વીકારી લીધો કે તો છે જ. દુઃખી તો હું છું, દુઃખ કેમ દૂર કરવો? તો કે મર્યાદિત અલ્પ છું વગેરે, એટલે કેમ અલ્પતા દૂર કરવી? આમ આપણા જે જીવનના બધા પ્રયત્નો છે દુઃખ દૂર કરવાના, એ બધા પ્રયત્નોનો ઉદ્ભવ કેમ થાય છે? આ માન્યતામાંથી કે હું દુઃખી છું. બીજું કોઈ દુઃખી હોય તો આપણે કઈ પ્રયત્ન કરતા નથી. આપણે પ્રયત્ન ક્યારે કરીએ? હું દુઃખી હોઉં ત્યારે. તેથી આત્માને દુઃખી માની લેવામાં આવે પછી જ દુઃખ દૂર કરવાના પ્રયત્નો થાય ને. જ્ઞાન માટેનો પ્રયત્ન ક્યારે કરવામાં? આત્મા હું અજ્ઞાની છું એ પ્રકારનું જયારે આપણને એવો ભ્રમ હોય ત્યારે અજ્ઞાન દૂર કરવાનો પ્રયત્ન થાય. એટલે જે કોઈ પ્રકારની પ્રવૃત્તિ આપણા જીવનમાં થતી હોય છે, બધી પ્રવૃત્તિ આ અહંકારને સાચો માની લેવામાંથી જ થતી હોય છે. ક્યારે પણ હું આ પ્રકારની જે માન્યતા ધરાવું છું કે દુઃખી છું, અજ્ઞાની છું, એ માન્યતા ખરેખર તો કે માન્યતાની પાછળ કોઈ કારણ છે, સબળ કારણ કે ખાલી આ માન્યતા જ છે. એ જયારે વિચાર કરે, જાણે કે આપણે માની જ લીધેલું છે કે હું આવો છું અને હું તેવો છું, અર્થાત જયારે ખબર પડે કે આ દુઃખ એ તો ઉપાધિનો ધર્મ છે, આપણે ઉપાધિના ધર્મ છે. અને કેવું ઉપાધિના ધર્મનો આપણે સતત આત્મા પર અધ્યારોપ કરીને કેવા આવા પ્રકારની હીનતાની લાગણી અનુભવતા હોઈએ છીએ. આખરે જયારે વિચાર કરવામાં આવે ત્યારે આત્મ અનાત્મ વિવેક એટલે કે ઉપાધિના ધર્મો છે, આત્માના ધર્મ નથી. આના રીતે નિરુપાધિક આત્માનું દર્શન કરવું. અહંકારનું પણ તત્વ કયું? તો કે નિરુપાધિક આત્મા પરમ પૂર્ણ સત. હું પરમ પૂર્ણ સત છું. શિવાનંદ રૂપ શિવોહમ નાહમ મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ. આ હું નથી, યાર ઉપાધિના ધર્મ છે. પરબ્રહ્મ સ્વરૂપેણ યદ દર્શનમ, આ પ્રકારનું આત્માનું દર્શન એ હોમ છે. આવો હોમ આ બ્રહ્મજ્ઞાનીઓ કોણ કરે છે? બ્રહ્માત્મૈકત્વ દર્શન નિષ્ઠા સંન્યાસિનઃ. બ્રહ્માત્મૈક
બ્રહ્મ એ જ આત્મા છે એવા એકત્વના દર્શનમાં જે નિષ્ઠ સંન્યાસ, જેને બીજું સંન્યાસ એટલે સર્વ કર્મનો જેને ત્યાગ કર્યો છે, અર્થાત અન્ય સર્વ પ્રવૃત્તિમાં મુક્ત એક જ પ્રવૃત્તિ કરી રહ્યા છે. પેલા બહારથી હોમ કરે છે, અંદરનો હોમ કરે છે. કેવો હોમ કરે છે? આ જ્ઞાન રૂપી અગ્નિની અંદર સદ અજ્ઞાનની આહુતિ. તો આ પ્રકારનો હોમ જે કરી રહ્યા છે સંન્યાસીને, આપણે એમ કશું કરતા નથી, એ પણ બહુ પ્રવૃત્ત છે. માત્ર આપણે જેને કર્મ કહીએ એવું ના કરતા હોય, પેલું બહારનું નિત્ય નૈમિતિક કર્મ ભલે ના કરતા હોય, પણ એમના મન કે સંન્યાસી લોકો કશું કરતા નથી. એ લોકો તો ઘણું કરે, આંતરિક કરે છે. આ સતત અજ્ઞાનની આહુતિ જ્ઞાન રૂપી અગ્નિમાં આપે. બ્રહ્માત્મૈકત્વ દર્શન નિષ્ઠા, બ્રહ્મ જ આત્મા છે તો આત્મા બ્રહ્મ છે, એ બ્રહ્મના આત્મા એકત્વનું દર્શન, એના દર્શનમાં જ એ નિષ્ઠ છે એવા સંન્યાસીઓ આ પ્રકારનો હોમ કરે છે. અને પછી તો એમાં કોઈ પ્રયત્નની આવશ્યકતા જ નથી. પછી તો જેમ જેમ અહંકાર ઉદય થાય તેમ તો બાધિત થઈ જાય. અહંકાર નાશ તો અર્થાત અહંકાર મિથ્યા એવું જ્ઞાન હતું. અહંકારનો નાશ એટલે સ્વરૂપથી નાશ નથી. એક સ્વરૂપથી નાશ છે અને બીજો સત્યતાનો નાશ. તેથી આ ઘડોથી માટી છે એમ કહી ત્યારે ઘડાનો નાશ થઈ ગયો. કેવો નાશ થયો? તો સ્વરૂપથી નાશ થયો નથી. ઘડો આમ છે છતાં પણ એના તત્વનો નાશ થઈ ગયો. એટલે ઘડાના વડે સત્ય માનતા હતા એ તો માટી છે. આમ ઘડાનું માટી રૂપે દર્શન કરવું એનો અર્થ એ થયો કે નામ રૂપની આહુતિ આપી. તોડી નથી નાખ્યા નામરૂપ, અને છતાં પણ આ નામરૂપ મિથ્યા છે એનો થયો કે ઘડાની માટીમાં આહુતિ આપવી. ઘડાની માટીમાં આહુતિ આપવી અર્થાત ઘડાનું તત્વ માટી જ છે, માટી અન્ય કઈ જ નથી. આ પ્રકારનું દર્શન એનો અર્થ એ થયો કે ઘડાની માટીમાં આહુતિ અપાય. ભલે ને ઘડો ઘડા રૂપે હોય તો પણ પ્રતિથી ઘડાની થતી હોય છતાં પણ દ્રષ્ટિ જયારે માટીની હોય ત્યારે આપો એ ઘડાનો બાદ થઈ ગયો કહેવાય. બાદ એટલે કે એની સત્યતા નષ્ટ થઈ ગઈ. ઝાંઝવાનું જળ દેખાતું હોય અને સત્ય માનતા હોય ત્યાં જળ સત્ય છે, પણ આ જળ ઝાંઝવાનું જળ છે એટલે જળનો બાદ થઈ ગયો. ભલે જળ આપણે આંખોથી દેખાતું છતાં પણ એ સત્ય નથી, અને એને કહેવાય બાદ. અને આ રીતે અહંકાર જે છે એનું બાદ. તો આ રીતે હોમ સ યદ દર્શનમ સ તસ્મિન હોમ. આ જે સોપાધિક આત્મા છે એનું નિરુપાધિક આત્માનું દર્શન એ જ એનો હોમ છે. તમ કુર્વંતી, આ પ્રકારનો હોમ આ સંન્યાસી લોકો કે બ્રહ્મ જ્ઞાની લોકો કરી રહ્યા છે. તો બ્રહ્મ યજ્ઞ છે કે જ્ઞાન યજ્ઞ એનું વર્ણન અહીં કરવાની શું આવશ્યકતા પડી? શંકરાચાર્ય સમજાવે છે. સોયમ સમ્યક દર્શન લક્ષણો યજ્ઞ દૈવ યજ્ઞાદિષુ યજ્ઞેષુ ઉપક્ષિપ્યતે બ્રહ્માર્પણમ ઇત્યાદિ શ્લોકૈઃ શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞાન જ્ઞાન યજ્ઞઃ પરંતપ ઇત્યાદિના સ્તુત્યર્થમ. કોઈ કહે કે આ જ્ઞાન યજ્ઞ છે એને આ બધા યજ્ઞની વચ્ચે અંદર મૂકવાની શી જરૂર? તો કે આ જ મુખ્ય યજ્ઞ છે. સોયમ સમ્યક દર્શન લક્ષણો યજ્ઞ. આ જ યજ્ઞ સમ્યક દર્શન લક્ષણ. સમ્યક દર્શનમ જેનું લક્ષણ છે. સમ્યક દર્શન એટલે યથાર્થ દર્શન, આત્માનું યથાર્થ દર્શન, આત્માનું યથાર્થ જ્ઞાન, એ જ જેનું લક્ષણ છે એવું જ આ યજ્ઞ. અર્થાત જે જ્ઞાન રૂપી અગ્નિમાં અજ્ઞાનની આહુતિ અપાતી હોય આ પ્રકારનું જે જ્ઞાન યજ્ઞ છે એ જ્ઞાન દૈવ યજ્ઞાદિષુ યજ્ઞેષુ ઉપક્ષિપ્યતે. એ બધા આ જ્ઞાન યજ્ઞને પણ બીજા બધા અન્ય યજ્ઞો સાથે એની અંદર એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કેમ સમાવેશ કર્યો છે? સ્તુત્યર્થમ, આ જ્ઞાન યજ્ઞની સ્તુતિ કરવા માટે. કેવી સ્તુતિ થાય છે? બ્રહ્માર્પણ ઇત્યાદિ શ્લોકૈઃ. પહેલા સ્તુતિ કરી બ્રહ્માર્પણ બ્રહ્મ હવિ એમ કરીને આ સમ્યક દર્શન રૂપી જે જ્ઞાન યજ્ઞ છે, જ્ઞાન છે એને યજ્ઞ સાથે સરખાવીને ભગવાને 24મો શ્લોકમાં સ્તુતિ કરી. અને જોડે જોડે છેવટે ઉપસંહારમાં શ્રેયાન દ્રવ્યમયા યજ્ઞાત કે હે પરંતપ, આ દ્રવ્યથી નિષ્પન્ન થતા યજ્ઞ કરતા આ જ્ઞાન યજ્ઞ છે એ શ્રેષ્ઠ છે એમ કહીને આ બધા શ્લોકોથી આ જ્ઞાન યજ્ઞની સ્તુતિ કરવાનો હેતુ છે.
અર્થાત આ યજ્ઞની બીજા બધા યજ્ઞોની અંદર એનો સમાવેશ થયો છે. એનું કારણ છે કે બીજા બધા યજ્ઞો કરતા આ યજ્ઞ કેવું શ્રેષ્ઠ છે, એની શ્રેષ્ઠતા બતાવવા માટે, એની સ્તુતિ કરવા માટે બીજા બધા યજ્ઞની સાથે આનો પણ સમાવેશ થયો છે. એમ કરવા ભગવાન ઘણા બધા યજ્ઞોનું વર્ણન કરે છે. કહ્યું ગયા વખતે સર્વસ્ય શ્રેય સાધનસ્ય મુખ્ય ગૌણવૃત્તિભ્યામ યજ્ઞત્વમ દર્શયન. તો આ વિભાગમાં ભગવાન આ મુખ્ય યજ્ઞ તો કયો? દૈવ યજ્ઞ, જેમાં દેવતાઓને ઉદ્દેશીને આહુતિ આપે, એ મુખ્ય અર્થમાં યજ્ઞ કહેવાય. બીજા બધા યજ્ઞનું જે ભગવાન વર્ણન કરવાના છે એ બધા ગૌણ અર્થમાં યજ્ઞ કહેવાય. મુખ્ય અર્થમાં યજ્ઞ જ્યાં આહુતિ આપવામાં આવે છે. ગૌણ અર્થમાં યજ્ઞ કે જ્યાં બીજા કોઈ પ્રકારની આહુતિ કશાક અગ્નિમાં પાત્ર. મુખ્ય અગ્નિમાં મુખ્ય આહુતિ આપવી એના મુખ્ય યજ્ઞ. પણ જેમ બ્રહ્મરૂપી અગ્નિમાં આ અજ્ઞાનની આહુતિ આપે એ પણ એક પ્રકારનો યજ્ઞ થયો, એ ગૌણ અર્થમાં યજ્ઞ છે. અંતે રીતે બીજા બધા અગ્નિમાં જુદી જુદી આહુતિઓ આપવાની પણ જે સાધનો છે એ ભગવાન એમ કરીને આ બીજા શ્લોકોની અંદર આત્મજ્ઞાનની તૈયારી માટે કયા પ્રકારના સાધનની આવશ્યકતા છે એ પણ વર્ણન કરે છે. કે આ પ્રકારના આપણા જીવનમાં જ્યારે યજ્ઞ હોય એમ એવા યજ્ઞના અનુષ્ઠાનથી પરિપક્વ આપણું મન આ જ્ઞાન માટે પછી યોગ્ય બને. આ મનની પરિપક્વતા પ્રાપ્ત કરવા માટે પણ આપણા જીવનમાં યજ્ઞની આવશ્યકતા છે. એટલે જ કહ્યું કે યજ્ઞ શિષ્ટામૃતભુજ યાંતિ બ્રહ્મ સનાતનમ, કે યજ્ઞમાંથી બચેલું અમૃત છે એ અમૃતનું જ માત્ર સેવન કરનારા લોકો છે એ પરમ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. એટલે યજ્ઞમાં જે બધું અર્પણ કરી દે છે, જે કંઈ વધ્યું ઘટ્યું એનાથી જે પોતાનું માત્ર જે પોતાનો નિર્વાહ કરે છે, એવા યજ્ઞને વરેલા જે લોકો છે તે લોકો યાંતિ બ્રહ્મ સનાતનમ, સનાતન બ્રહ્મને પ્રાપ્ત કરે છે. નાયમ લોકોસ્ય યજ્ઞસ્ય કુતોન્ય કુરુ સત્તમ. પણ જેના જેનો યજ્ઞ જ નથી એ તો આ લોકનું પણ સુખ નથી, તો પરલોકના સુખનો તો પ્રશ્ન જ ક્યાં રહ્યો. એમ કરીને ભગવાન કહે છે કે આ યજ્ઞ જે છે એ જીવનમાં શ્રેયનું સાધન છે, મોક્ષનું સાધન છે. કહી દે મનને પરિપક્વ બનાવવા દ્વારા. અંતેથી એ ગૌણ અર્થમાં જે યજ્ઞો છે એનું ભગવાન વર્ણન કરે છે. એ દર્શાવવા માટે કે આ બધા પણ જ્ઞાન માટેના સાધનો છે. 26મા શ્લોકમાં બે યજ્ઞની ભગવાન વાત કરે છે. શ્રોત્રાદીનીન્દ્રિયાણ્યન્યે સંયમાગ્નિષુ જુહ્વતે શબ્દાદીન વિષયાનન્યે ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતે. શ્રોત્રાદિની ઇન્દ્રિયાણી અન્ય યોગી, બીજા યોગીઓ એવા છે જે શ્રોત્રાદિની ઇન્દ્રિયાણી, શ્રોત્ર એટલે કે કાન વગેરે આ બધી ઇન્દ્રિયો છે, સંયમાગ્નિ સુજુહવતી, સંયમ રૂપી અગ્નિમાં આ ઇન્દ્રિયોની આહુતિ આપે છે. અને યજ્ઞ થયો. એવા બીજા યોગીઓ કેટલાક છે જે ઇન્દ્રિયોની આહુતિ સંયમ રૂપી અગ્નિમાં આપે છે. શબ્દાદીન વિષયાનન્ય, વળી એવા પ્રકારના યોગીઓ છે ઇન્દ્રિયાગ્નિશુ, ઇન્દ્રિય રૂપી અગ્નિમાં શબ્દ વગેરે વિષયોની આહુતિ આપે છે. તો ઘણા લોકો સંયમ રૂપી અગ્નિમાં ઇન્દ્રિયોની આહુતિ આપે છે અને ઘણા લોકો ઇન્દ્રિય રૂપી અગ્નિમાં આ વિષયોની આહુતિ આપે છે. આ પણ યોગીઓ છે, આ પણ યજ્ઞ કરનારા છે, કારણ કે કશાકની કશાકમાં આહુતિ આપવામાં આવે છે. એ દ્રષ્ટિએ ગૌણ અર્થમાં અને અગ્નિ કહે છે, યજ્ઞ કહે છે. તો શંકરાચાર્ય સમજાવે છે ભાષ્યમાં, શ્રોત્રાદીની ઇન્દ્રિયાણી અન્યે યોગિનઃ સંયમાગ્નિષુ પ્રતીન્દ્રિયમ સંયમઃ भिद्यते इति बहुवचनम्. संयमाः एव अग्नयः तेषु जुह्वते इंद्रिय संयमम् एव कुर्वन्ते इत्यर्थः. श्रोत्रादीनि इंद्रियाणि,
આપણી મુખ્યત્વે 5 જ્ઞાનેન્દ્રિયો છે, તો શ્રોત્રથી પ્રારંભ કરીને શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસનમ, ઘ્રાણમ, આ 5 જ્ઞાનેન્દ્રિયો છે. અન્ય યોગિન, બીજા યોગીઓ છે. આ કેવા? પેલા યોગીઓ છે. યોગ એટલે અષ્ટાંગ યોગની વાત કરે છે ભાઈ ભગવાન ઘણા શ્લોકોમાં. તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, આવો અને અષ્ટાંગ યોગ કહે છે. તો આ કયા યોગની વાત છે? જે પ્રત્યાહાર નામનો યોગ યજ્ઞ કરી રહ્યા છે. પ્રત્યાહાર એટલે સર્વ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોથી વાળી લેવી અને એને આત્મામાં નિષ્ઠ કે મનમાં નિષ્ઠ બનાવવી. બધી ઇન્દ્રિયોને પોતાની પ્રવૃત્તિમાં વાળીને મનમાં કેન્દ્રિત કરવી અને કહે છે પ્રત્યાહાર. તો ભગવાન એની વાત કરી રહ્યા છે. અન્ય યોગિન સંયમાગ્નિષુ, સંયમા એવ અગ્નય, સંયમ રૂપી અગ્નિમાં. તો પ્રશ્ન એવો થાય છે કે આ બધી ઇન્દ્રિયોને એક જ મનની અંદર કેન્દ્રિત કરવામાં આવે છે. એટલે સ્થૂળ વસ્તુની સૂક્ષ્મમાં હંમેશા આહુતિ અપાય. તો સ્થૂળને સૂક્ષ્મમાં આપણે લીન કરીએ. દેહની પ્રવૃત્તિઓ ઇન્દ્રિયમાં, ઇન્દ્રિયની પ્રવૃત્તિ મનમાં, મનની પ્રવૃત્તિ બુદ્ધિમાં, બુદ્ધિની પ્રવૃત્તિ છે આત્મામાં. અને ક્રમે ક્રમે લય શનૈ ઉપરમેદ બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા. આમ ધીમે 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 આ આપણી જે વૃત્તિઓ છે એને અંતર્મુખ બનાવી જોઈએ. તો આ કયા છે યોગીઓ? પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે કે બધી ઇન્દ્રિયો જે છે, પ્રતિઇન્દ્રિયમ સંયમ વિદ્યતે બાહ્યાનામ કરણામ મનસી સંયમસ્ય એકત્વાત. બધી ઇન્દ્રિયોને મનમાં સંયમિત કરે. ઇન્દ્રિયોની પ્રવૃત્તિમાં એનું ધ્યાન જતું રહીને મનમાં આવી જાય. ઇન્દ્રિયોની કોઈ પ્રવૃત્તિ ન હોય, એની સર્વ પ્રવૃત્તિ શાંત થઈ ગઈ અને માત્ર મનમાં જ એનું ધ્યાન કેન્દ્રિત થયું. અંતેથી બધી ઇન્દ્રિયોની પ્રવૃત્તિને મનમાં લીન કરી નાખે. અર્થાત મન રૂપી અગ્નિમાં કે સંયમ રૂપી અગ્નિમાં આ ઇન્દ્રિયોની આહુતિ આપે છે. આહુતિ અપાય એટલે એનું કોઈ અસ્તિત્વ રહે નહીં. ઇન્દ્રિયને આહુતિ અપાવી અર્થાત ઇન્દ્રિયોની કોઈ પ્રવૃત્તિ ન રહે, એનું નામ ઇન્દ્રિયને આહુતિ અપાય. પ્રતિઇન્દ્રિયમ સંયમ વિદ્યતે. દરેક ઇન્દ્રિયનો સંયમ ભિન્ન ભિન્ન હોય. એટલે શ્રોત્ર, આપણે કાનને પણ આપણી કર્ણેન્દ્રિય છે, પછી આત્વક ઇન્દ્રિય છે, આ ભિન્ન ભિન્ન ઇન્દ્રિયોને આપણે દરેક ઇન્દ્રિયોને ઉપર નિયંત્રણ કરવાનું હોય છે. એટલે એક ઇન્દ્રિય પર નિયંત્રણ કરતો ન થાય. બધી જ ઇન્દ્રિયો નિયંત્રણ જુદી રીતે કરવામાં આવતું હોવાને કારણે ભગવાન આ અનેક પ્રકારના, જાણે કે 5 પ્રકારના અગ્નિ હોય, 5 ઇન્દ્રિયોનો સંયમ ભિન્ન ભિન્ન રીતે થવા હોવાને કારણે ભગવાન અગ્નિશુ એમ કહે છે. સંયમાગ્નિશુ. અગ્નિ ઘણા નથી, એક જ છે. મનમાં એટલે ઇન્દ્રિયો સંયમ કરવો એ સંયમ રૂપી અગ્નિ છે. અને છતાં પણ દરેક ઇન્દ્રિય પર ભિન્ન ભિન્ન સંયમ થતો હોવાને કારણે આ બધા સંયમોને ભગવાન અગ્નિ સાથે સરખાવીને સંયમાગ્નિષુ જુહોતિ. એનો અર્થ ઇન્દ્રિય સંયમમ એવ કુર્વંતિ ઇત્યર્થ. અર્થાત દરેક ઇન્દ્રિયો સંયમ કરે. ટૂંકમાં ઇન્દ્રિયને પોતાના વિષયોથી કેવી રાખે છે? વિષયોમાં સર્વ પ્રવૃત્તિ બંધ, કે વિષયો ઇન્દ્રિયને ભૂખી રાખે. ટૂંકમાં ઇન્દ્રિયોને કોઈ વિષયમાં પ્રવૃત્તિ ના થાય. ઇન્દ્રિયો જે ભૂખ લાલસા હોય એ કોઈને જરા પણ સંતુષ્ટ ના કરે. એનું નામ ઇન્દ્રિય પર સંયમ. કાનને, બધી ઇન્દ્રિયોને કંઈ સારા સારા વિષયો ભોગવવાની ઈચ્છા હોય અને એમાંથી સંપૂર્ણતમ એને વંચિત રાખે. આમ સર્વ વિષય ભોગથી ઇન્દ્રિયોને વંચિત રાખવી, એનું નામ થયું સંયમ. જોરદાર સંયમ છે. ઇન્દ્રિયોને હટાવી લેવાનો અર્થ છે કે ઇન્દ્રિયોની વિષયમાં જે સ્વાભાવિક પ્રવૃત્તિ હોય, કારણ કે વિષયનો ભોગ મેળવવાની, એમાંથી આનંદ પ્રાપ્ત કરવાની ઇન્દ્રિયની સ્વાભાવિક પ્રવૃત્તિ, એમાંથી એને વંચિત રાખવી સંયમપૂર્વક. આમ ભલે આંખોને કંઈક જોવું હોય, જીભને કંઈક સ્વાદ લેવો હોય, ગમે તે કરવું હોય, એમાંથી ઇન્દ્રિયને સંયમપૂર્વક વંચિત રાખવી. આમ સંયમ રૂપી અગ્નિની અંદર ઇન્દ્રિય સર્વ પ્રવૃત્તિઓની આહુતિ આપવામાં આવે છે અને પ્રત્યાહાર કહેવામાં આવે છે. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. પછી આગળ કહે છે શબ્દાદીન વિષયાનન્યે ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતે ઇન્દ્રિયાણિ એવ અગ્નયઃ
तेषु इन्द्रियाग्निषु जुह्वते श्रोत्रादिभिः अविरुद्धविषयग्रहणम् होमं मन्यन्ते। બીજા કે શબ્દાદીન વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતિ. બીજા લોકો કયો હોમ? તો વિષયોની ઇન્દ્રિય રૂપી અગ્નિમાં વિષયો રૂપી હોમ કરે છે. પહેલા તો બહુ કડક યોગ્યો સંયમ રૂપી અગ્નિમાં ઇન્દ્રિયોનો જ એમણે હોમી દીધી, એટલે ઇન્દ્રિયોને કોઈ પ્રકારનો વિષયનો ભોગ રહ્યો જ નહીં. આ બીજા યોગ્યો કેવા છે? ઇન્દ્રિય રૂપી અગ્નિમાં વિષય રૂપી આહુતિ આપે છે. તો પ્રશ્ન કે તો બધાએ કરે જ છે ને, આપણે કરી સતત. આપણે પણ ઇન્દ્રિય રૂપી અગ્નિમાં વિષય રૂપી આહુતિ તો આપણે જ કરીએ છીએ ને. ઇન્દ્રિય વડે વિષયનો ઉપભોગ કરવાનું નામ જ વિષયની આહુતિ ઇન્દ્રિયમાં આપી, તો બધા કરે છે. તો એને યોગી કેમ કહે છે? એટલે શંકરાચાર્યજી કહે છે કે શ્રોત્રાદિભિ અવિરુદ્ધ વિષય ગ્રહણમ હોમમ મન્યન્તે. સામાન્ય માણસો વિરુદ્ધ અને અવિરુદ્ધ બધા વિષયની આહુતિ આપતા હોય. અગ્નિમાં આહુતિ આપ ગમે તેમ ફેંકવું એને આહુતિ ના કહેવાય. અગ્નિમાં યોગ્ય વસ્તુ હોય એની આહુતિ આપવી જોઈએ. દેવતાઓને આપણે અર્પણ કરતા હોઈએ ત્યારે જે એમને દ્રવ્યો હોય યોગ્ય એ દ્રવ્યોનું જ અર્પણ કરવા જોઈએ. અંતે રીતે આપણે વિષયોની ઇન્દ્રિય અગ્નિમાં આહુતિ આપતા હોઈએ તો જે યોગ્ય વિષય છે એને જ માત્ર એનો જ ઉપભોગ કરવો. અને વિરુદ્ધ શાસ્ત્રમાં જેનું વર્જન કરવામાં આવ્યું છે, કે શાસ્ત્રમાં જે નિષેધ કરવામાં આવે છે એવા વિષયોમાંથી મુક્ત રહેવું, અને શાસ્ત્રમાં જેને સંમતિ આપવામાં આવે છે એ પ્રકારના વિષયોનો જ ભોગ કરવો. આપણે એક યજ્ઞ છે, બહુ મોટો યજ્ઞ નથી, પણ આપણે એક યજ્ઞ તો કહેવાય. જેવી માણસની મનની સ્થિતિ, એટલે ઘણી બધી ઈચ્છા ખાવાની થાય આપણને, જાત જાતની વસ્તુઓ, ઘણું પીવાની ઈચ્છા થાય, એ ભેળ પૂરી કાંદા લસણ આ તે જાત જાતનું ખાવાની બધી ઈચ્છા થાય. તો આ ધારો કે આ વર્જનીય હોય ભોજન, કે આ ન ખાવું જોઈએ એવું શાસ્ત્રમાં કહ્યું હોય. શાસ્ત્રમાં તો કહ્યું છે કે મેધ્યમ જે આપણે આહુતિમાં અર્પણ કરી શકીએ એ જ અન્ન આપણે લેવું જોઈએ, એથી વધારે ના લેવું, એ સિવાયનું અન્ન ના લેવું જોઈએ. જે ભગવાનને અર્પણ થઈ શકે અથવા અગ્નિમાં જે હોમાઈ શકાય એ જ અન્ન આપણે માટે યોગ્ય છે, બીજું અન્ન નહીં. તો કાંદા લસણ તો ભગવાનને અગ્નિમાં અર્પણ ના કરે અને ભગવાનને અર્પણ ના કરે. અને એટલે આપણે ભેળ પૂરી બહારથી કોઈ લાવેલી વસ્તુ ભગવાનને અર્પણ થાય જ નહીં. ભગવાનની સામગ્રી તો ઘરે જ બનાવવાની હોય, બહારથી લાવેલી વસ્તુ ભગવાનને અર્પણ થાય જ નહીં. અંતે એથી પેટમાં કઈ વસ્તુ નાખવાની? બહારથી લાવેલી વસ્તુ નંખાય જ નહીં. એટલે જયારે સ્વામીજીને બોલાવીએ આપણે ભિક્ષા માટે તો બહારથી વસ્તુ લાવે, ઘણા ફરસાણ બહારથી લઈ આવે, કારણ કે ઘરમાં સમય ના મળતો હોય આપણને. અને સ્વામીજી આવે કંઈક તો આપણે મૂકવું જોઈએ એમ માનીને, તો કે એ વસ્તુ એટલે ફરસાણ ના આપવું સારું, પણ બહારથી લાવેલી શ્રીખંડ આપણે સમય ના હોય, સમય આ બધું સારું મળે જ ખરું. અને છતાં પણ જે વસ્તુ આપણે ઘરમાં બનાવી, એ તો ભક્તો લોકો ત્યાં સુધી કહે છે કે ભગવાનને હાર અર્પણ કરો તો પણ જાતે ગૂંથવા જોઈએ. બીજા લોકો કરીને લાવે, હવે આપણે તો બધું નથી કરતા, પણ એટલે એવી તો જ આપણે ખરેખર અર્પણ કર્યું કહેવાય. અંતેથી આપણે કંઈ અર્પણ કરવું હોય તો ભગવાનને કેવું અર્પણ કરીએ? બહારથી લાવેલી વસ્તુ આપણે ના અર્પણ કરીએ. બહારથી જલેબી લાવે અને ગાંઠિયા લાવે અને પછી ફાફડા લાવે, એવું બધું આપણે ધરીએ ની સામગ્રી. અંતે રીતે આ પણ અગ્નિદેવ જે છે ભગવાન છે ને, જઠરાગ્નિ, એને પણ એવી સામગ્રી ન ધરવી જોઈએ જે બહારથી લાવે, બજારની સામગ્રી. મેધ એટલે કે જે વસ્તુ આપણે ભગવાનને સામગ્રી તરીકે અર્પણ કરી શકીએ અથવા અગ્નિમાં જે દેવતાને અર્પણ કરી શકીએ એવું જ અન્ન આ પેટમાં જ અગ્નિ રહેલો છે, જઠરાગ્નિ. અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિત. એટલે ભગવાન પોતે જ જઠરાગ્નિ રૂપે નિવાસ કરી રહ્યા હોય અને તો પછી ગમે તે વસ્તુને અર્પણ ના થાય. એનો અર્થ અવિરુદ્ધ વર્જયિત્વ શ્રોત્રાદિ અવિરુદ્ધ વિષય ગ્રહણમ હોમમ મન્યન્તે. આપણે એક હોમ છે, આને માટે પણ એક પ્રકારનો ડિસિપ્લિન તો જોઈએ જ, આત્મસંયમ તો જોઈએ જ. મનમાં મોં પાણી આવતું હોય પેલી પાણી પૂરી જોઈએ ને, પણ પછી તો કે નહીં, આ અન્ન તો અર્પણ થાય કે ના થાય? ન થાય તો નહીં. એવું જ અન્ન અર્પણ થાય જે અવિરુદ્ધ છે, અર્થાત શાસ્ત્રમાં જેની સંમતિ હોય એ પ્રકારનું જે અન્ન છે એ જ લેવું. અને બીજા બધા અન્નનો ત્યાગ કરવો, બીજા બધા ભોગનો ત્યાગ. બધા ભોગ, અન્ન તો એક જ થયું,
આ તો બધી જ્ઞાનેન્દ્રિય આપણી છે. આપણે ખાલી માત્ર મુખથી જ આહાર લઈએ છીએ એવું નથી. બધી ઇન્દ્રિયો દ્વારા આહાર લેતા હોઈએ છીએ. મુખ્ય આહાર મુખથી લેતા હોઈએ. આમ રસના એ બહુ જોરદાર ઇન્દ્રિય છે અને તેથી એ જ બધી વસ્તુ મોટાભાગનું કરાવતું હોય. પણ છતાં આપણું મન એવું છે બીજી બધી ઇન્દ્રિયો દ્વારા પણ આહાર લેતા હોઈએ. શું સાંભળીએ, શું જોઈએ, શેને અડકીએ, શું બધી વસ્તુઓ ઇન્દ્રિયો આહાર છે. બધી વસ્તુઓ જે વિરુદ્ધ છે એ બધાનું વર્જન અને જે સંમત છે માત્ર એનું જ ગ્રહણ. આ એક હોમ થઈ ગયો. આ જરા ઓછો કડક હોમ છે. પેલા યોગીઓ તો બહુ કડક છે. કોઈ પ્રકારનો વિષય ઇન્દ્રિયને ભૂખી જ રાખે, વંચિત રાખે. આ લોકો ઇન્દ્રિયને ભૂખી જ રાખતા સદન, પરંતુ જે યોગ્ય છે એ જ અર્પણ કરે છે. અયોગ્ય વસ્તુમાંથી એ લોકો મુક્ત રહે છે. આ પ્રકારનો હોમો મન્યંતે. પ્રતિસિદ્ધાન વર્જયિત્વા રાગદ્વેષ રહિતો ભૂત્વા પ્રાપ્તાન વિષયાન ભુંજતે તૈહિ તૈહિ ઇન્દ્રિયૈહિ વિવક્ષિતમ હોમ વિષયદયતિ. કે છે આનંદગીરી મહારાજ કે પ્રતિસિદ્ધાન વર્જયિત્વા પ્રતિસિદ્ધ વિષયો છે એનો ત્યાગ કરીને રાગાદ્વી દોષ રહિતો ભૂતવા રાગદ્વેષ રહિતો ભૂતવા. તો જે આવે આપણે ન ગમતું હોય એવું થાય ને. પછી પેલું ગમતું હોય વસ્તુ ધારો કે આપણે ન ખાવાની હોય. ભજીયા તો કે આપણે તો કાંદાના જ ભાવે, ચટણી તો કે લસણની જ ભાવે, અને પછી પેલા રીંગણના એવા બધા ભજીયા આપણે ના ભાવે અને દ્વેષ થાય. અને તો પછી રાગ દ્વેષ રહિતો ભૂતવા પ્રાપ્તાન વિષયાન ભુંજતે. જે વિષયો પ્રાપ્ત થાય અને જે વિષયો વિરુદ્ધ નથી અને જે પ્રાપ્ત થાય એવા વિષયો પ્રત્યે રાગ દ્વેષ રાખ્યા વગર એનો ઉપભોગ કરવો. આ પણ એક મહાન યજ્ઞ છે. આ પણ યજ્ઞ છે. પેલો યજ્ઞ સંન્યાસીઓ માટે કે એવા યોગીઓ માટે છે જે બધી જ ઇન્દ્રિયોને વિષયોથી વંચિત રાખે. આ યજ્ઞ વ્યવહારમાં જે બધા માણસો છે એમની માટેનો છે. એટલે આ બીજો યજ્ઞ કયો અને દમ કહેવામાં આવે છે. દમ અર્થાત ઇન્દ્રિય નિગ્રહ. યજ્ઞાંતરમ કથયતી. આગળ યજ્ઞનું વર્ણન કરે છે 27મા શ્લોકમાં. સર્વાણી ઇન્દ્રિય કર્માણી પ્રાણ કર્માણી ચાપરે આત્મ સંયમ યોગાગ્નૌ જુહ્વતિ જ્ઞાન દીપિતે. પ્રત્યાહારનું વર્ણન કર્યું ભગવાન આગળ. ધારણા, ધ્યાન, સમાધિ એનું વર્ણન કરે છે. એને યોગ શાસ્ત્રમાં સંયમ કહે છે. છેલ્લા જે 3 પગથિયા છે ધારણા, ધ્યાન અને સમાધિને સંયમ કહેવાય છે. એટલે કે આત્મ સંયમ યોગાગ્ન. આગળ મધુસૂદન સરસ્વતી તો આગળ સંયમનો અર્થ પણ એવો જ કરેલો, પણ અહીંયા આગળ આ શ્લોકમાં સંયમ શબ્દનો અર્થ કરે છે ધ્યાન, ધારણા, ધ્યાન અને સમાધિ. સર્વાણી ઇન્દ્રિય કર્માણી પ્રાણ કર્માણી છે અપરે. અપરે એટલે જે સમાધિનું અનુષ્ઠાન કરે જેવા જે યોગીઓ છે. સર્વાણી ઇન્દ્રિય કર્માણી, આ બધી ઇન્દ્રિય જે કઈ પ્રવૃત્તિ છે બધી જ પ્રવૃત્તિઓ. પ્રાણ કર્માણી છે અપરે, અને પ્રાણના જે કઈ કર્મ છે શ્વાસ લેવો ના લેવો, સંકોચો, આ બધી જ પ્રવૃત્તિઓ છે. આત્મ સંયમ યોગાગ્નૌ. આત્મ સંયમ રૂપી યોગ, આત્મ સંયમ યોગ રૂપી જે અગ્નિ છે એમાં આ બધી ઇન્દ્રિયો બધી જ પ્રવૃત્તિ હોમી જાય, અર્થાત સર્વ પ્રવૃત્તિઓથી મુક્ત થઈ જાય. અર્થાત સમાધિ પહેલા ધ્યાન, ધારણા, પછી ધ્યાન અને સમાધિ. જુહ્વતિ જ્ઞાન દીપિતે. કેવો અગ્નિ છે આ? જ્ઞાન દીપિતે અગ્નૌ. આત્મ સંયમ યોગાગ્નૌ. આત્મ સંયમ યોગ રૂપી અગ્નિ છે એ અગ્નિ પણ કેવો છે? પ્રજ્વલિત થયેલો અગ્નિ છે. ક્યારે પ્રજ્વલિત હોય? જેમ આપણે હોમની અંદર અગ્નિમાં ઘી રેડીએ અને કેવો અગ્નિ પ્રજ્વલિત થાય એવો પ્રજ્વલિત અગ્નિમાં હંમેશા આહુતિ આપવી જોઈએ. આ લોકો પણ પોતાની બધી જ ઇન્દ્રિય, પ્રાણને, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય બધા ઇન્દ્રિયોની પ્રવૃત્તિને આહુતિ આપી દે છે સંયમ રૂપી અગ્નિમાં. એ અગ્નિ પ્રજ્વલિત થયેલો છે એનાથી જ્ઞાન દીપિતે. આત્મ અનાત્મ વિવેક જ્ઞાનથી જે પ્રદીપ્ત થયો છે એવા અગ્નિમાં આ સર્વ પ્રવૃત્તિને આહુતિ આપે છે. આનું નામ તો કે સમાધિ, અર્થાત જે સર્વ પ્રવૃત્તિમાંથી મુક્ત છે. આ પ્રકારનો પણ આવા યોગી છે આ પ્રકારનો યજ્ઞ કરે છે. કે છે શંકરાચાર્યજી સર્વાણી ઇન્દ્રિય કર્માણી
इंद्रियाणां कर्माणि इंद्रिय कर्माणि तथा प्राण कर्माणि प्राणः वायुः आध्यात्मिकः तत्कर्माणि आकुंचन प्रसारणादीनि तानि च अपरे आत्मसंयम योगाग्नौ आत्मनि संयमः आत्मसंयमः स एव योगाग्निः तस्मिन् आत्मसंयम योगाग्नौ जिह्वदे प्रक्षिपन्ते ज्ञानदीपिते स्नेहेन इव प्रदीपिते विवेकविज्ञानेन उज्ज्वलभावम् आपादिते प्रविलापयन्ते इत्यर्थः। सर्वाणि इंद्रिय कर्माणि इंद्रियाणां कर्माणि इंद्रिय कर्माणि इंद्रियना विविध कर्म इंद्रियना घणा कर्म होय छे ने कैसे इंद्रियाणि श्रोत्र त्वक चक्षु रसन घ्राणाख्यानां पंचानां वाक् पाणिपाद पायुपस्थाख्यानां च पंचानां बाह्यानां आन्तरयोश्च मनोबुद्ध्योः कर्माणि शब्द श्रवण स्पर्श ग्रहण रूप दर्शन रस ग्रहण गंध ग्रहणानि तो आपड़ा ज्ञानेन्द्रियो छे આપણે એક કર્ણેન્દ્રિય છે શબ્દ ગ્રહણમ એનું કરણ એટલે શબ્દનું જ્ઞાન પ્રાપ્ત કરવું બીજી આપણી ત્વગેન્દ્રિય છે સ્પર્શનું જ્ઞાન પ્રાપ્ત કરવું ત્રીજી આપણે ચક્ષુ છે રૂપ કે રંગનું જ્ઞાન પ્રાપ્ત કરવું ચોથી રસનેન્દ્રિય છે સ્વાદનું જ્ઞાન પ્રાપ્ત કરવું ઘ્રાણેન્દ્રિય તો કે ગંધનું જ્ઞાન પ્રાપ્ત કરવું આ પાંચ જ્ઞાનેન્દ્રિયની પ્રવૃત્તિઓ છે इंद्रियों कर्म એટલે શું આ પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ ભિન્ન ભિન્ન પ્રકારના કર્મ છે તેમ પાંચ આપણી કર્મેન્દ્રિય છે એના પણ કર્મ વાણી એને તો બોલવું વગેરે ભાષણ પછી હાથ ગ્રહણ પગ વિચરણ આ પ્રકારની કર્મેન્દ્રિયો છે એના પણ ભિન્ન ભિન્ન કર્મ પ્રાણ કર્માણી છે તો इंद्रिय कर्माणि तथा प्राण कर्माणि